શ્રી રઘુનાથજીની ટીકા પ્રાકૃતાનુકૃતિર્વ્યાજ મોહિતાસુર માનુષ. શ્રી રઘુનાથજી કહે છે પ્રાકૃતાનુકૃતિર્વ્યાજ મોહિતાસુર માનુષ ઇતિ પ્રાકૃતઃ લૌકિકઃ યે જીવા. પ્રાકૃતનો અર્થ રઘુનાથજી કરે છે લૌકિક જીવો, સંસારી જીવો. લૌકિકઃ યે જીવાઃ તેસામ અનુકૃતિ. પ્રાકૃતનો અર્થ લૌકિક જીવો. લૌકિક જે જીવ છે એની અનુકૃતિ કેવી હોય? પ્રાકૃત હોય. તો એ પ્રાકૃત જેમ લૌકિક જીવોની અનુકૃતિ હોય છે એ જ રીતે પ્રાકૃતઃ લૌકિક જીવાઃ લૌકિકઃ યે જીવાઃ તેસામ અનુકૃતિ તદ્વદ એવ કાયા ક્લેશાદિ સહનમ તદ વ્યાજેન તન્મિષેણ મોહિતઃ આસુર માનુષઃ યેન. એટલે લૌકિક જે જીવો છે એની અનુકૃતિ કેવી હોય? પ્રાકૃત હોય. એમ તો જેમ દેહની અંદર ક્લેશ વગેરે સહન કરવા પડે, એ કીધું છે કે કાયા ક્લેશ આદિ સહનમ, એટલે કાયા ક્લેશ દેહ વગેરેમાં જેમ ક્લેશ વગેરે સહન કરવા પડે એટલે જન્મ મૃત્યુ જરા વ્યાધિ ભૂખ તરસ વગેરે. તો જન્મ મૃત્યુ જરા વ્યાધિ ભૂખ તરસ વગેરે જે દોષ લૌકિક જીવોને લાગેલા છે એ જ રીતે તદ વ્યાજેને તન્મિષેણ મોહિતા આસુર માનુષ એને. એમ મહાપ્રભુજી પણ આ રીતે લૌકિક એવા ધર્મોનું બહાને આસુરી જીવોને મોહ પમાડે છે. એટલે મહાપ્રભુજીનું સ્વરૂપ જુએ આ આસુરી જીવો તો એને એમ લાગે કે એ આ પ્રાકૃત જ છે. એમ કાયા ક્લેશ આદિ જોવે સહન કરતા જોવે તો એને એવું જ લાગે. એટલે જન્મ મૃત્યુ જરા વ્યાધિ ભૂખ તરસ વગેરે લૌકિક જીવોને લાગે છે તો એને નિમિત્ત બનાવીને શ્રી મહાપ્રભુજી છે એ અસુરોને મોહ પમાડે છે. કારણ કે પ્રાકૃતાનુકરણમ વિના તેસામ અન્યથાચરણમ ન સ્યાદ. એટલે પ્રાકૃત મનુષ્યના જેવું જો અનુકરણ ન કરે તો અસુરોને મોહ ન થાય. એમ શ્રી મહાપ્રભુજી આ રીતે પ્રાકૃત લોકોના જેવું અનુકરણ ન કરે તો અસુરો મોહિત ન થાય. અને મોહિત ન થાય તો એ પછી અન્યથા આચરણ ન કરે. એટલે આસુરી જીવોને જે મોહ ન થાય તો એ પણ મહાપ્રભુજીને શરણે આવે, ભક્તિ કરવા લાગી જાય અને એને ઉદ્ધાર થઈ જાય. એમ પરંતુ ભગવાનની ઈચ્છા એવી નથી. એટલે શ્રી મહાપ્રભુજી છે એ એવા જીવોને મોહ પમાડે છે જેને કારણે એનો ઉદ્ધાર ન થાય. એમ કારણ કે આ પ્રવાહી જીવો છે એ બધા એ તો સૃષ્ટિના સાતત્ય માટે છે ને, તો એને તો અહીંયા રાખવા છે. અને એને જો મોહ ન થાય તો એ મહાપ્રભુજીને શરણે આવી જાય, ભક્તિ કરવા લાગી જાય તો એનો ઉદ્ધાર થઈ જાય ને. પણ ઈચ્છા ભગવાનની જ ઈચ્છા એનો ઉદ્ધાર કરવાની નથી. એમ એટલે અહીંયા શ્રી રઘુનાથજી કહે છે કે પ્રાકૃતાનુકરણમ વિના તેસામ અન્યથાચરણમ ન સ્યાદ અતઃ તત્કરણમ. એટલા માટે શ્રી મહાપ્રભુજી પ્રાકૃત મનુષ્યના જેવું અનુકરણ કરીને એના બહાને આસુરી જીવોને મોહ કરાવે છે. મોહ ન કરાવે તો એ અન્યથા આચરણ ન કરે ને, એ ભક્તિ કરવા માંડી જાય. એમ એ મહાપ્રભુજીને શરણે આવીને સેવા કરવા લાગી જાય તો એનો ઉદ્ધાર થઈ જાય. પણ એવી ઈચ્છા પ્રભુની જ નથી. એમ કારણ કે એ આસુરી જીવો, પ્રવાહી જીવો જે છે એ સૃષ્ટિના સાતત્ય માટે છે, એના માટે જ એને બનાવ્યા છે. એટલે મહાપ્રભુજી એને મોહ પમાડી દે છે એ પ્રાકૃત મનુષ્યના જેવું અનુકરણ કરીને. પછી ગોપેશ્વરજી એટલે વાર્તા પ્રસંગોમાં આપણને આ બધું જોવા મળે છે. ઓલો ઘટ સરસ્વતી હતો, સરસ્વતીને ગળામાંથી અવાજ આવે ને વાર્તા પ્રસંગ, કે કોઈ પણ એની સાથે શાસ્ત્રાર્થ કરવા આવે તો ઓલી ઘટ સરસ્વતી એનું નામ જ હતું એટલે એને સરસ્વતીને એ રીતે વરદાન હતું કે તને કોઈ પહોંચી શકે, એટલે શાસ્ત્રાર્થની અંદર કોઈ
તને હરાવી નહીં શકે. મહાપ્રભુજી ત્યાં જ પધાર્યા તો એને ઓલો ખડો લઈને એને પૂજન કર્યું, એમાંથી અવાજ આવે એમ. તો એ જે શાસ્ત્રાર્થ કરવા આવે એને નિરુત્તર કરી દે. તો મહાપ્રભુજી અંદરથી કઈ અવાજ જ ન આવ્યો, કઈ અવાજ જ ન આવ્યો. એને સરસ્વતીની ઉપાસના કરી હતી. ઘરે જઈને કીધું કે આ તો મારે બદનામ કરી નાખ્યું, મારું નાક કપાયું. તો કે તને ભાઈ આખા દુનિયાને જીતવાનું કીધું, તું કઈ પુરુષોત્તમને જીતવાનું નહોતું કીધું. એને ખબર ભાઈ ઓહો મહાપ્રભુજી પુરુષોત્તમ છે. તો કે હા, પેલા એને મોહ પમાડ્યા એમ કે ભાઈ આ રીતે પ્રાકૃત મનુષ્યના જેવું અનુકરણ કરી અને શ્રી મહાપ્રભુજી મોહ પમાડે છે. આગળ ગોપેશ્વરજી કહે છે કે નનુ એવં સતી આચાર્યાણામપી અલૌકિક સ્વરૂપત્વે લૌકિકેષુ પ્રાકટ્યેન તત્ સાધારણ અનુકરણમ ન ઘટતે તત્રાહુ પ્રાકૃતાનુકૃતિર્વ્યાજ મોહિતાસુર માનુષ. એટલે શ્રી મહાપ્રભુજી આચાર્યજી શ્રી મહાપ્રભુજી પણ અલૌકિક સ્વરૂપ હોવા છતાં પણ અલૌકિક સ્વરૂપત્વેન લૌકિકેષુ પ્રાકટ્યેન તત્ સાધારણ અનુકરણમ ન ઘટતે. શ્રી મહાપ્રભુજી અલૌકિક સ્વરૂપ હોવા છતાં પણ આપનું પ્રાકટ્ય છે એ લૌકિકમાં થયું છે, લોકમાં થયું છે એમ. ત્યાં સાધારણ મનુષ્યના જેવું અનુકરણ કરવું યોગ્ય નથી એમ કોઈ શંકા કરે તો એના જવાબમાં કહે છે કે ના એવું નથી. સાધારણ મનુષ્યના જેવું અનુકરણ કરે એનું કંઈક પ્રયોજન છે. શું પ્રયોજન છે? તો કે પ્રાકૃતાનુકૃતિર્વ્યાજ મોહિતાસુર માનુષ. એટલે શ્રી આચાર્યજી મહાપ્રભુ અલૌકિક સ્વરૂપ છે અને અલૌકિક સ્વરૂપ હોવા છતાં પણ આપનું પ્રાકટ્ય છે એ લોકમાં થયું છે, લૌકિકમાં થયું. પણ ત્યાં સાધારણ મનુષ્યના જેવું અનુકરણ કરવું યોગ્ય નથી. તો એના જવાબમાં આગળનું નામ આવે છે પ્રાકૃતાનુકૃતિર્વ્યાજ મોહિતાસુર માનુષ ઇતિ ઇદંતુ આસુર મોહાર્થમ અનુકરણ વ્યાજ માત્રમેવ. એટલે આસુરી જીવોને મોહ કરવા માટે શ્રી મહાપ્રભુજીનું જે અનુકરણ છે એ તો નિમિત્ત માત્ર છે, વ્યાજ માત્ર છે, બહાનું છે. એટલે અહીંયા તો આસુરી જીવોના મોહને માટે શ્રી મહાપ્રભુજી અનુકરણ માત્ર કરે છે. સમજો, આવું લોકના અંદર આ પધારીને પ્રાકૃત મનુષ્યોના જેવું અનુકરણ માત્ર કરે છે. સ્વરૂપંતુ તાદ્રશ અલૌકિકમેવ. પણ મહાપ્રભુજીનું સ્વરૂપ એવું નથી, સ્વરૂપ તો અલૌકિક છે. સ્વરૂપંતુ તાદ્રશ અલૌકિકમેવ. આચાર્યજીનું સ્વરૂપ કેવું છે? તો કે આચાર્યજીનું સ્વરૂપ અલૌકિક છે પણ આસુર મોહનાર્થમ, આસુર મોહાર્થમ અનુકરણ વ્યાજ માત્રમેવ. એટલે આ અસુરોને મોહ પમાડવા માટે આવું પ્રાકૃત મનુષ્યના જેવું અનુકરણ છે એ ખાલી નિમિત્ત માત્ર છે, બહાનું છે, વ્યાજ છે. સ્વરૂપંતુ તાદ્રશ અલૌકિકમેવ. સ્વરૂપ તો મહાપ્રભુજીનું અલૌકિક છે અને ભક્તોને એવા દર્શનો થયા છે. આપણે જોઈએ વાર્તા પ્રસંગો વગેરેમાં. કિંચ અનુકરણે અપી દૈવાનામ તત્રાપી વિશેષતો ભક્તાનામ તાદૃશમેવ અનુભૂતમ ભવતી. એટલે અનુકરણ કરે છે એટલે પ્રાકૃત મનુષ્યના જેવું અનુકરણ કરે છે. પરંતુ જે દૈવી જીવો છે એ દૈવી જીવોને એમાં પણ વિશેષતયા જે ભક્તો છે એને તો અલૌકિક જ દેખાય છે. શ્રી ગોપેશ્વરજી શું કે અનુકરણે અપી દૈવાનામ, જે દૈવી જીવો છે અને દૈવી જીવો અહીં પાછા જો તત્રાપી વિશેષતો ભક્તાનામ, એટલે અલગ પડ્યા છે. દૈવી જીવોમાં પાછા જે ભક્તો છે એવા ભક્તોને તાદૃશમેવ અનુભૂતમ ભવતી. મહાપ્રભુજીનું અલૌકિક સ્વરૂપ જ ની અનુભૂતિ થાય છે. લૌકિક એમાં એને પ્રાકૃત મનુષ્યના જેવું અનુકરણ કરતા હોવા છતાં પણ મહાપ્રભુજીના સ્વરૂપમાં એને અનુભવ તો અલૌકિક જ થાય છે. એટલે અલૌકિક જ દેખાય છે. એ રીતે એને અનુભવ પણ થાય છે. અને એ વાત આપણે 84-252 વૈષ્ણવના પ્રસંગમાં જોઈ શકીએ કે એને મહાપ્રભુજીના એવા અલૌકિક સ્વરૂપના દર્શન થયા છે. તો તાદૃશમ એવ અનુભૂતમ ભવતી તે તથૈવ દ્રશ્યતે અનુભૂયતે ચ. એટલે શ્રી મહાપ્રભુજીનું એવું એને દર્શન થાય છે અને એવી અનુભૂતિ થાય છે એમ આપણા અલૌકિક સ્વરૂપની એમ.
શ્રી મહાપ્રભુજીના સ્વરૂપની એવી દર્શનય થાય છે અને અનુભવય થાય છે. એટલે શ્રી મહાપ્રભુજીએ જ્યારે આસુર વ્યામોહ લીલા કરી ત્યારે આવે ને પ્રસંગમાં કે આ નામ જ આસુર વ્યામોહ, એટલે અસુરોને ખાલી વ્યામોહ કરાવે એમ. બાકી મહાપ્રભુજી જે સન્મનુષ્યાકૃતિ રૂપે ભૂતલ ઉપર બિરાજતા હતા એ સ્વરૂપ મહાપ્રભુજી અંતર ધ્યાન કર્યું, પણ ભક્તોના હૃદયમાં, ભક્તોના ઘરમાં તો હંમેશા બિરાજે છે. તો વાર્તા પ્રસંગમાં આવે કે એક વૈષ્ણવે કીધું કે આચાર્યજીએ આ રીતે આસુર વ્યામોહ લીલા કરી, તો એણે કીધું કે મહાપ્રભુજી કોઈ દિવસ એવું કરે જ નહીં. તો કે થોડીક વાર તમે રોકાઓ, હમણાં તમને દર્શન થશે ઉત્થાપનમાં. તો એ થોડીક વાર રહ્યા તો એને ઉત્થાપનના દર્શન, એટલે ઉત્થાપન થયા તો મહાપ્રભુજી પોથી ખોલીને ભાગવત કહેવાની તૈયારી કરતા હતા, ત્યાં બિરાઈ જાય એમ. તો ઓલાને દર્શન થયા ત્યારે એને એમ થયું કે ઓ મહાપ્રભુજી ક્યારે એના ભક્તો, મહાપ્રભુજીની વાણી ભક્તોના હૃદયમાંથી ક્યાંય બીજે પધારતા નથી એમ, હંમેશા બિરાજે છે એમ. એ તો સન્મનુષ્ય આકૃતિ રૂપે જે ભૂતલ ઉપર બધાને દ્રષ્ટિગોચર સ્વરૂપ હતું એ અંતર ધ્યાન થઈ ગયું. એટલે નામ એનું આસુર વ્યામોહ લીલા. આસુર વ્યામોહ લીલાનો મતલબ શું કે અસુરોને એવો મોહ થઈ ગયો કે મહાપ્રભુજી હવે બધા જેમ સામાન્ય મનુષ્યો દેહ ત્યાગ કરે એમ મહાપ્રભુજીએ પણ કર્યો એમ. પણ હકીકતમાં જે દૈવી જીવો છે, જે ભક્તો છે, એના હૃદયમાં તો આજે પણ એને આચાર્યજીના 16 ગ્રંથો વગેરે ગ્રંથોમાં આજે પણ સાક્ષાત શ્રી મહાપ્રભુજી બિરાજે છે, સાક્ષાત આચાર્યજી બિરાજે છે. અને હરિરાયજી એનું આખું એક કીર્તન બનાવ્યું ને, કર મન શ્રી વલ્લભ અંગન ધ્યાન. તો એમાં 16 ગ્રંથ તો મહાપ્રભુજીના એક અંગ છે. કોઈ અંગ હૃદય છે, કોઈ ગ્રંથ હૃદય છે, કોઈ વામ બાહુ છે, કોઈ દક્ષિણ બાહુ છે, કોઈ દક્ષિણ ચરણ છે, વામ ચરણ છે, કોઈ ઉદર છે, કોઈ નેત્ર છે, કોઈ મસ્તક છે. એક 16 ગ્રંથના 16 ગ્રંથોના હરિરાયજી એ કીર્તનમાં શ્રી મહાપ્રભુજીના શ્રી અંગરૂપ બતાવ્યા છે. તો કર મન શ્રી વલ્લભ અંગ ધ્યાન એટલે શ્રી મહાપ્રભુજીનું સ્વરૂપ તો હંમેશાને માટે એની વાણીમાં ભક્તોના, મહાપ્રભુજીમાં નિષ્ઠ ભક્તોમાં હજી બિરાજ જ છે. આસુરોને મોહ પમાડી કે મહાપ્રભુજી પધારી ગયા એમ. ઘણા ભગવદીઓને મહાપ્રભુજીના દર્શન નિત્ય થતા, દામોદરદાસ હરસાનીજી વગેરેને તો નિત્ય દર્શન થતા આચાર્યજીના, એને એટલો વિપ્રયોગ રહેતો. બીજા પણ ભગવદીઓને આચાર્યજીના દર્શન થતા કે ઉત્થાપનમાં આચાર્યજી પોથી ખોલીને કથા કહેતા હોય એવા. તો કહેવાનું તાત્પર્ય અહીંયા શ્રી ગોપેશ્વરજીનું એ છે કે જે દૈવી જીવો છે એને તો શ્રી મહાપ્રભુજીનું સ્વરૂપ અને દર્શન ને અનુભવ એ તો અલૌકિક જ થાય છે. એટલે તાદૃશમ એવ અનુભૂતમ ભવતી તે તથૈવ દ્રશ્યતે અનુભૂયતે ચ તેન આસુરાણામ સર્વદા મોહ એવ. જે આસુરી જીવો છે અને આસુરાવેશીઓ જે બધાય છે એને તો સર્વથા મોહ જ થાય છે મહાપ્રભુજીનું સ્વરૂપ જોઈને. એટલે આપણે જોઈએ ને એ શરણે નથી આવતા એમ. આસુરી જીવને તો સર્વદા મોહ જ થાય છે. અને મોહસ્તુ તમો રૂપમ, આ બહુ અહીંયા અલગ વાત બતાવી છે. કારણ કે તામસતા વગર મોહ ન થાય. તમે જુઓ દુનિયામાં કોઈને તામસતા હોવી જરૂરી છે. જેમ ઓલો અન્યથા પ્રતિ આચ્છાદન વગર ન થાય એમ તામસતા વગર મોહ ન થાય. એટલે ગોપેશ્વરજી એમ કે છે કે મોહ કસ્તુ તમો રૂપમ. કારણ કે તમો રૂપ જે છે તમને કારણે મોહ થાય. કારણ કે સત્વાત સંજાય તે જ્ઞાનમ, સત્વ હોય એનાથી જ્ઞાન થાય અને તમને કારણે મોહ થાય છે. એટલે મોહ છે એ તમો રૂપ છે. અને એ મોહ શું કરે? તેને તેસામ તત્ર ન પ્રકાશ, એટલે એ જ્ઞાનને ઢાંકી દે છે, પ્રકાશ નથી કરતું. મોહ છે એ તમો રૂપ છે અને એ વાસ્તવિક રીતે એ જ્ઞાનને ઢાંકી દે. એટલે આપણે એમ કહીએ ને કે ભાઈ આ ગુસ્સો આવ્યો ને એટલે એવું બોલ્યો એમ, ત્યારે એનું જ્ઞાન ઢંકાઈ ગયું. તો મોહસ્તુ તમો રૂપમ તેન તેસામ તત્ર ન પ્રકાશય. એટલે જે મોહ છે એ તમો રૂપ છે અને એ જ્ઞાનને ઢાંકી દે, એ પ્રકાશ નથી કરતું એમ. અને દૈવાન અને ભક્તો કેવા છે? એટલે આસુરોની વાત કરી કે અસુરો જે છે એ તમો રૂપ હોય ને, અસુરો બધા તામસ જ હોય ને. તમે જુઓ તો એને જ્ઞાન ન થાય એમ. અસુરી જીવો છે એ સર્વદા એને મોહ જ થાય છે. અને મોહ છે એ તમો રૂપ છે. અને રજ છે એ ચાંચલ્ય છે. રજોગુણ છે એ ચંચલતા પેદા કરે. અને સત્વાત સંજય તે જ્ઞાનમ, અને સત્વતા છે એ
સાચું જ્ઞાન પેદા કરે. આ ત્રણેયના ગુણ બતાવ્યા છે ભગવાને ગીતાજીમાં, ભાગવતમાં, કે તમનું કાર્ય શું છે? મોહ, નિંદ્રા વગેરે, મૂઢતા એ, અને રજનું જ્ઞાન છે સંશય પેદા કરવો. તમ કરતા સારું થોડું, અને સત્વ સંજાય તે જ્ઞાનમ, અને સાત્વતા છે એ સાચું જ્ઞાન પેદા કરે છે. તો વાસ્તવિક રીતે આ મોહ છે એ જ્ઞાનને ઢાંકી દે છે, તમોરૂપતા, અને એને સાચા જ્ઞાનનો પ્રકાશ થતો નથી. એટલે વાર્તા પ્રસંગોની અંદર આપણે જોઈ શકીએ, હમણાં જ આપણે આગળ જોઈ ગયા માધવ ભટ્ટ કાશ્મીરીનો, ગદાધર દાસનો, કૃષ્ણદાસ મેઘનનો, આ બધા પ્રસંગો ઉપરથી આપણે આ વાતને જોઈ શકીએ. આગળ કહે છે કે દૈવાનંતુ યથા કૃપા અતિશય, અને જે દૈવી જીવો છે એની ઉપર તો શ્રી આચાર્યજીની વિશેષ કૃપા છે. પાછી દૈવી જીવો છે એની ઉપર તો શ્રી મહાપ્રભુજીની વિશેષ કૃપા છે, અને એને કારણે તથા તત્સ્વરૂપ જ્ઞાન અનુભવશ્ચ ઇતિ ભક્તાનામ પ્રકાશ એવ ઇતિ સૂચિતમ. ગોપેશ્વરજી કહે છે કે દૈવી જીવોને તો શ્રી મહાપ્રભુજીની એની ઉપર વિશેષ કૃપાને કારણે એને શ્રી મહાપ્રભુજીના અને ઠાકોરજીના સ્વરૂપનું જ્ઞાન અને એનો અનુભવ, તથા તત્સ્વરૂપ જ્ઞાન અનુભવશ્ચ, એટલે મહાપ્રભુજીના ઠાકોરજીના સ્વરૂપનું જ્ઞાન અને એનો અનુભવ પણ ભક્તાનામ પ્રકાશ એવ ઇતિ સૂચિતમ. એનો અનુભવ એને ભક્તોને એ સ્વરૂપનો પ્રકાશ છે અને જ્ઞાન પણ છે. એટલે એ સ્વરૂપનું, સાચા સ્વરૂપનું જ્ઞાન છે ને ભક્તાનામ પ્રકાશ એવ ઇતિ સૂચિતમ. પ્રકાશ એવ મતલબ એને એ સ્વરૂપનું જ્ઞાન છે, આ અલૌકિક સ્વરૂપ છે એવું એને જ્ઞાન છે. ભલે પ્રાકૃત મનુષ્યના જેવું અનુકરણ દેખાતું હોવા છતાં પણ ભક્તો છે એને સાક્ષાત ગોકુલેશમ ભજનતે. અજ્ઞાનાદ્ય અંધકાર પ્રશમન પટુતા ખ્યાપનાય ત્રિલોક્યમ અગ્નિત્વમ વર્ણિતમ તે કવિભીરપી. કવિઓ ભલે અગ્નિત્વ વર્ણવતા હોય પણ સદા વસ્તુતઃ કૃષ્ણ એવા. પ્રાદુર્ભૂતો ભવાન ઇત્યનુભવ નિગમાદ્યુક્ત માનેર અવૈત્ય ત્વામ શ્રી શ્રી વલ્લભે મેં નિખિલ બુદ્ધજના ગોકુલેશમ ભજનતે. પણ જે નિખિલ બુદ્ધજના છે, જે ભક્તો છે, એની ઉપર તો દૈવાનંતુ યથા કૃપા અતિશય, દેવી જીવ ઉપર તો શ્રી મહાપ્રભુજીની વિશેષ કૃપા હોવાને કારણે તત્ સ્વરૂપ જ્ઞાન અનુભવશ્ચ, મહાપ્રભુજીના સ્વરૂપનું જ્ઞાનય છે, અનુભવય છે, ઇતિ ભક્તાનામ પ્રકાશ એવ ઇતિ સૂચિતમ, અને એવું ભક્તાનામ પ્રકાશ એવ ઇતિ સૂચિતમ, અને ભક્તોને એ સ્વરૂપનો પ્રકાશ પણ છે, એટલે જ્ઞાન છે. આવું અલૌકિક સ્વરૂપ મહાપ્રભુજીનું અને ઠાકોરજીનું છે એવું એને જ્ઞાન છે, એનો પ્રકાશ છે. આસુરી જીવોને એવો પ્રકાશ નથી થતો, દૈવી જીવોને એવો પ્રકાશ થાય છે. મહાપ્રભુ જો કૃપાથી, એ શ્રી ઠાકોરજીની કૃપાથી, મહાપ્રભુજીની કૃપાથી. આ રીતે શ્રી ગોપેશ્વરજીએ પ્રાકૃતાનુકૃતિ વ્યાજે મોહિતાસુર માનુષ. ત્યાર પછી આગળ શ્રી હરિરાયજીની ટીકા આમાં લીધી નથી કોઈએ, એનો આપણે છેલ્લે વાંચી લેશું. અને પછી 5મી ટીકા લેખકાર શ્રી વલ્લભજીની. શ્રી વલ્લભજી કહે છે, નનુ એવમ અલૌકિક ચેત કથમ પ્રાકૃતવત પ્રતીતિ. નનુ એવમ અલૌકિક ચેત કથમ પ્રાકૃતવત પ્રતીતિ તત્રાહુ પ્રાકૃતાનુકૃતિર્વ્યાજે મોહિતાસુર માનુષ. એટલે શંકા એ કરી કે ભાઈ આપ અલૌકિક છે, આગળ કીધું ને મહોદ્ધાર ચરિત્રવાન છે, આગળનું નામમાં આપ મહોદ્ધાર ચરિત્રવાન છે, અલૌકિક છે, તો કથમ પ્રાકૃતવત પ્રતીતિ, તો પછી આપની
સ્વરૂપમાં પ્રાકૃત ધર્મોની પ્રતીતિ શા માટે થાય છે? આપ તો મહોદ્ધાર ચરિત્રવાન અલૌકિક છો, તો પછી પ્રાકૃત ધર્મોની પ્રતીતિ શા માટે થાય છે? એ જણાવવા માટે આગળનું નામ આવે છે. પ્રાકૃત ધર્મોની પ્રતીતિ એટલે થાય છે કે પ્રાકૃતાનુકૃતિ વ્યાજ મોહિતાસુર માનુષ. પ્રાકૃતાનુકરણસ્યતુ વ્યાજ માત્રમ, ખાલી બહાનું છે. એટલે પ્રાકૃત મનુષ્યના જેવું અનુકરણ આપનું દેખાય છે એ ખાલી નિમિત્ત માત્ર છે, નતું સ્વયં. પણ પોતે પ્રાકૃત નથી. જો પોતે તો સાક્ષાત પુરુષોત્તમ છે, પ્રભુના મુખારવિંદ રૂપ છે, કૃષ્ણાસ્ય છે. પ્રાકૃત મનુષ્યના જેવું તો કેવળ એનું વ્યાજ માત્ર છે, અનુકરણ. પ્રાકૃતાનુકરણસ્તુ વ્યાજ માત્રમ, નિમિત્ત માત્ર છે, નતું સ્વયં. તથા સ્વયં તો અલૌકિક છે, સ્વયં પ્રાકૃત નથી. પણ પ્રાકૃત મનુષ્યના જેવું અનુકરણ કરે છે અસુરોને મોહ પમાડવા માટે. એ તો ખાલી નિમિત્ત માત્ર છે, બહાનું છે અસુરોને મોહ કરવાનું. પણ સ્વયં તો અપ્રાકૃત છે, સ્વયં પ્રાકૃત નથી. એટલે આ ભગવાનને માટે આવે છે લોકવત્તુ લીલા કૈવલ્યમ. પ્રભુ કેવા છે તો કે લોકના જેવી લીલા કરે છે, લૌકિક નથી. એમ લોકના જેવી લીલા કરે એટલે લૌકિક ન માની લેતા. ન લૌકિક પ્રભુ કૃષ્ણ મનુતે નૈવ લૌકિકમ, એમ શ્રી મહાપ્રભુજી પણ કહે છે. લોકવત લીલા કરી છે. લોકવત લીલા કરવાનું ભગવાનનું પ્રયોજન છે. બધા ભક્તો ભક્તિ માર્ગ વિતાનાય, ભક્તોનો નિરોધ કરવો છે, ભક્તિનો વિસ્તાર કરવો છે. જો ગોપ સખાઓ સાથે ભગવાન એવી લીલા ન કરે તો એનો નિરોધ કેમ સિદ્ધ થાય? યશોદામા પાસે બાળક ન બની જાય તો યશોદાજી નંદરાયજીનો નિરોધ કેમ સિદ્ધ થાય? એમ એટલે લોકવત લીલા પ્રભુ કરે છે, પણ પ્રભુ લૌકિક નથી. એ સમજાય. એટલે લેખકાર શ્રી વલ્લભજી કહે છે કે એ તો ખાલી વ્યાજ માત્ર છે, નતું સ્વયં. તથા પોતે એવા નથી. શ્રી મહાપ્રભુજી, શ્રી ઠાકોરજી એવા નથી, લૌકિક નથી. એટલે હમણાં આપણે લાલુ ભટ્ટજીનું આ પ્રપંચ વિવેક જોયું ને, એમાં એને એક શ્લોક આપ્યો હતો ને કે સ્વરૂપે વિષ્ણુ સ્વરૂપે શિલા બુદ્ધિ ન કાર્યા, ગુરુમાં લૌકિક મનુષ્યના જેવી બુદ્ધિ ન કરવી, તીર્થમાં સામાન્ય જલ જેવી બુદ્ધિ ન કરવી, પછી પ્રભુના નામોની અંદર સામાન્ય નામ જેવી બુદ્ધિ ન કરવી, ભક્તોની અંદર એવી બુદ્ધિ ન કરવી વગેરે આપણે જોયા હતા ને. તો આચાર્યની વાત ત્યાં આવી હતી ને, આચાર્ય ગુરુ હોય આપણે, એમાં સામાન્ય મનુષ્યવત બુદ્ધિ ન કરવી. એ સંદર્ભમાં જ બતાવે ને કે ભાઈ દેખાય એવું એ નહીં, પ્રાકૃતાનુકૃતિ વ્યાજ. પણ ભક્તો જે છે એને એટલે જ કીધું ત્યાં કે એમાં એવી બુદ્ધિ નહીં કરવી. સ્વરૂપની અંદર એ વિષ્ણુની જે અર્ચે અવતાર સ્વરૂપ છે, વિષ્ણુની મૂર્તિ સ્વરૂપ છે, એની અંદર એવી સામાન્ય મૂર્તિને કે પથ્થરના જેવી બુદ્ધિ નહીં કરવી. આગળ કહે છે કે તથા ભાવસ્તુ સ્વભાવતઃ આસુરાણામ પ્રવાહિકાનામ જીવાનામ મોહાર્થમ. એટલે જે આસુરી જીવો છે એના નિમિત્તે પ્રાકૃત મનુષ્યના જેવું અનુકરણ કરે છે એ ખાલી નિમિત્ત માત્ર છે. અને એ લોકો તથા ભાવસ્તુ સ્વભાવતઃ આસુરાણામ પ્રવાહિકાનામ જીવાનામ મોહાર્થમ, એવું મહાપ્રભુજી જે અનુકરણ કરે છે પ્રાકૃત મનુષ્યના જેવી અનુકૃતિ કરે છે એ શા માટે? તો કે આસુરી જીવોને મોહ પમાડવા માટે. એમ એટલે આસુરી જીવોને આપના સ્વરૂપનું જ્ઞાન નથી થતું. એમ એ લોકો કેવા છે તો અહીં કીધું સ્વભાવતઃ જે આસુરી જીવો છે એને મહાપ્રભુજીના સ્વરૂપનું જ્ઞાન નથી થતું. એમ એટલે આસુરી જીવો હોય ને એને અપ્રાકૃતના સંદર્ભમાં કોઈ અવેરનેસ જ ન હોય. આ મુખ્ય વાત છે અહીંયા. આસુરી જીવોને અપ્રાકૃત કે અલૌકિક સ્વરૂપના વિશે કોઈ અવેરનેસ ન હોય. એટલે આ ઘણાના ઘરની અંદર એક દંડવત કરતો હોય, એક ઠાકોરજીને માટે સર્વસ્વ ન્યોછાવર કરી દેતો હોય, એક એમ કે ભાઈ આ નાખ્યા બધું બાયણે કાઢો. તો કેટલા વિરોધાભાસ આપણે જોઈ શકીએ આમાં. એક એને સર્વસ્વ ન્યોછાવર કરી દે ઠાકોરજી ઉપર, એક એમ કે શું અહીંયા ઘરમાં ને ઘરમાં સવારથી બપોર સુધી અંદર પડ્યા છે. આસુરી જીવોને મોહ થાય ભાઈ, શું કરીએ? એટલે લાલુ ભટ્ટજીએ કીધું
કે જે અભક્તો છે એની બુદ્ધિમાં જ પ્રક્ષેપણ કરે છે માયા, સ્વરૂપ પર નથી કરતી એમ, એક સાઈડમાં જ થાય છે એમ. પછી પ્રક્ષેપણ સ્વરૂપ ઉપર નથી કરી શકતી. જે અભક્તો છે એને એવું લાગે એમ, પણ એ ભગવાન ઉપર પ્રક્ષેપણ નથી કરી શકતી. એટલે એને મોહ પમાડે છે ભગવાને એને. એટલે તમે જુઓ, આ એક બહુ સુંદર સેન્ટેન્સ છે કે આસુરી જીવોને અપ્રાકૃત સંદર્ભની અંદર કોઈ અવેરનેસ નથી હોતી, કોઈ સેન્સિટિવિટી એનામાં હોતી નથી, જે ભક્તોને હોય એમ, પણ આસુરી જીવોને ન હોય. આપણે ત્યાં પણ પ્રસંગ છે, પદ્મનાભદાસજીના ઠાકોરજીનો ઓલો મ્લેચ્છ લઈ જાય છે, તો પદ્મનાભદાસજી 7 દિવસ સુધી એના ઘરના દરવાજે બેઠા રહે એમ. પદ્મનાભદાસજીને એ અવેરનેસ છે, એનું એ સર્વસ્વ, તો ઓલાને કાંઈ અવેરનેસ નથી, જે મ્લેચ્છને લઈ ગયો એના સ્વરૂપને. એટલે જે સાવ આસુરી જીવો છે એની અંદર એવી સેન્સેશન, એવી સેન્સિટિવિટી હોતી જ નથી એમ, અપ્રાકૃત સંદર્ભમાં. એટલે ઓલા આવ્યા ને, જયારે આ આવડા આવ્યા અંગ્રેજો અહીંયાથી, એને એમ લાગે કે હિન્દુસ્તાનીઓ બધા જંગલી છે, ઘડીક થાય તો પહાડને પૂજે, ઘડીક થાય તો વૃક્ષને પૂજે, નદીને પૂજે. પણ ભાઈ છે અમને સેન્સિટિવિટી, એવી અપ્રાકૃતતા. અમે નદીને દેવી માનીએ, પહાડોને દેવ માનીએ. આપણું શાસ્ત્રી કહે છે વિષ્ણુ પહાડ જે છે એ તો વિષ્ણુનું સ્વરૂપ છે. હવે એ માનવા માંડ્યા, જો પહાડો નદીઓ નહીં હોય, નદીને પોલ્યુટેડ નહીં કરો, પછી વૃક્ષો નહીં કાપો, હવે તો જખ મારીને માનવું પડે છે ને. ઓસ્ટ્રેલિયા વગેરેમાં જવો, નદીની અંદર કોઈ પ્રદૂષણ એક ટીપું એક ન બગાડે પાણીનું. ઓસ્ટ્રેલિયા, લંડન, અમેરિકા જુઓ, નદી જે ચાલે પર્યાવરણને કોઈ પ્રદૂષિત નથી કરતો. એ બધું લઈ ક્યાંથી ગયા અહીંથી, અને આપણે યમુનાજીમાં ગટરું, ગંગાજીમાં ગટરું મૂકી દીધી. ઓલા લોકો ઓસ્ટ્રેલિયામાં કહેતા હતા કે નદીની અંદરથી કોઈ એક ટીપું પાણી બગાડી, એક ટીપુનો પર્યાવરણને કોઈ છેડછાડ ન કરે, કોઈ ન બગાડે, નદીમાંથી કોઈ એક ગ્લાસ ભરે નહીં. એ બધી આપણી સંસ્કૃતિ લઈ ગયા. જે આપણને બેવકૂફ કહેતા હતા, જંગલી કહેતા હતા, ચાલો અત્યારે એ બધા આપણું જ આચરણ કરે છે, આપણું અનુકરણ એ કરે. નથી વૃક્ષોને કાપતા, વાવે છે, પછી નદીઓને પોલ્યુટેડ નથી કરતા, ગટરોની અલગ વ્યવસ્થા કરી, ત્યાં બધાને જલ વેચાતું મળે, કોઈ ખોટું બગાડે નહીં. ઇન્ડિયા, અમેરિકા, ઇંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયામાં તમે જો બધાને જલ વેચાતું મળે, અને ઈ નાવાનું ઈ ને પીવાનું ઈ બધું ઈ, કોઈ નદીને પોલ્યુટેડ ન કરે, કોઈ બગાડે નહીં ખોટું. તો એ બધી આપણી સંસ્કૃતિ હતી, એ લઈ ગયા. એટલે આસુરી જીવો છે ને એને એવું સેન્સેશન જ ન હોય કે આ પહાડ જેવામાં હું એવી વૃક્ષમાં કાંઈ લાગે છે તમને દેવ જેવું, તો ભાઈ એવી આંખો તારી નથી. આસુરીની એવી આંખો હોય જ નહીં, એવું જ્ઞાન હોય જ નહીં. એ તો ભક્તની આંખો હોય, ભક્તને હૃદય હોય, તો એને એવું થાય કે આ બધું આપણે ત્યાં અલૌકિક હતું, દેવ માનીએ આપણે. નદીને પોલ્યુટેડ ન કરતા, નદીમાં સ્નાન કરવું હોય તો પહેલાં ઘરે સ્નાન કરીને પછી તીર્થમાં સ્નાન કરતા, કે ભાઈ આપણા શરીરનું જે મલ વગેરે જે છે એ આપણા જલની અંદર ન જાય એમ. તો એટલી આપણે ત્યાં સિફત હતી તીર્થમાં સ્નાન આદિ કરતી વખતે પણ એમ. પણ આસુરી જીવોને એવું સેન્સેશન હોય નહીં, એને સામાન્ય નદી લાગે કે એમાં શું હોય. એટલે અહીંયા ગોપેશ્વરજી અલા લેખકાર કહે છે કે તથા ભાવસ્તુ સ્વભાવતઃ આસુરાણામ પ્રવાહિકાનામ જીવાનામ મોહાર્થમ. આવા જે આસુરી જીવો છે એને આવા અપ્રાકૃત સંદર્ભની અંદર કોઈ અવેરનેસ જ એને હોતી નથી. આ અહીંયા મુખ્ય વાત સમજવાની છે. એટલે એવા જે આસુરી જીવો છે એને શ્રી મહાપ્રભુજીના સ્વરૂપનું જ્ઞાન નથી થતું એમ. એ સ્વભાવતઃ આસુરી જીવો છે, જે પ્રવાહી જીવો છે, એને મોહ કરવા માટે જ શ્રી મહાપ્રભુજીનું આવું અનુકરણ છે એમ. અને એવું ન કરે તો શું થાય? એટલે આસુરી જીવોને જો આપના સ્વરૂપનું જ્ઞાન થઈ જાય તો પ્રોબ્લેમ થાય ને. શું થાય? અન્યથા તેસામપી સ્વરૂપ જ્ઞાન ન ફલમ સ્યાત. અને જો એવા નહીં મહાપ્રભુજીના સ્વરૂપનું જ્ઞાન થઈ જાય ને એ મંડે સેવા કરવા તો પછી એને ફલ મળી જાય, મુક્તિ થઈ જાય એને. પણ એવું નથી કરવું, ભગવાનની ઈચ્છા એવી નથી. એટલે શ્રી મહાપ્રભુજી પ્રાકૃત મનુષ્યના જેવું અનુકરણના નિમિત્તે આસુરી જીવોને મોહ પમાડે છે. અને જો મોહ ન પામે તો અન્યથા તેસામપી સ્વરૂપ જ્ઞાને ન ફલમ સ્યાત. એને જો મહાપ્રભુજીના સ્વરૂપનું જ્ઞાન થઈ જાય ને સંસાર તરત દૂર થઈ જાય તો એ ભક્તિ કરવા માંડે. જેમ હમણાં આપણે ઓલા પ્રસંગ વાંચ્યો હતો સૂર્યાસી વિષ્ણુમાં, કે જેવું એને મહાપ્રભુજીએ બ્રહ્મસંબંધ આપ્યું તરત એને સ્વરૂપ જ્ઞાન થઈ ગયું. તરત કોણ
માતા, કોણ પિતા, કોણ પુત્ર વગેરે, અને બધા મરી ગયા હતા ને, માતા પિતા અને એની પત્ની મરી ગઈ. પછી તો એને તો એમ લાગ્યું કે આંખ જાણે કે આ દુઃખનો ડુંગર મારી ઉપર તૂટી પડ્યો. તો બિચારા એ ઘર છોડીને જ નીકળી ગયા. તો રસ્તામાં મહાપ્રભુજીનો ભેટો થઈ ગયો અને શ્રી મહાપ્રભુજી એને કોણ, અચ્યુતદાસ, હા અચ્યુતદાસ, ઉદાસ કેમ છો એમ. તો બિચારાથી બહુ રડાઈ ગયો એમ. પછી એને કીધું કે ભાઈ તારું બધું દુઃખ પ્રભુ દૂર કરશે, જાઓ સ્નાન કરીને આવો. તો એને બ્રહ્મ સંબંધ આપ્યું, નામ નિવેદન કર્યું. પછી એને ઓહો, હું તો ખોટો દુઃખી થતો હતો. એટલે એવું સ્વરૂપ જ્ઞાન થઈ જાય. આ નહીં, જો અન્યથા તેસામપી સ્વરૂપ જ્ઞાન તો ફલમ છે. આ તો એ બધા મુક્ત થઈ જાય, પણ એવી ભગવાનની ઈચ્છા નથી. એટલે શ્રી મહાપ્રભુજી એવા લોકોને મોહ પમાડે છે. એમાં લેખકાર શ્રી વલ્લભજી કહે છે એને એવું સેન્સેશન જ નથી, એ અપ્રાકૃતના સંદર્ભમાં એવી અવેરનેસ એને જાગતી નથી એમ. એટલે શ્રી મહાપ્રભુજીનું પ્રાગટ્ય એ રીતે આસુરી જીવોને મોહ પમાડે છે. અને ભગવાને પણ ગીતાજીમાં કીધું છે કે દૈવી સંપદ વિમોક્ષાય નિબંધાય આસુરી મતા. એટલે દૈવી સૃષ્ટિ છે એ મુક્તિ માટે છે અને આસુરી સૃષ્ટિ બંધન માટે છે. તો એ જે રૂલ્સ છે ભગવાનનો એ મહાપ્રભુજી તોડતા નથી. એટલે જે દૈવી જીવો નથી એવા લોકોને શરણે નથી લેતા, એને મોહ પમાડે છે અને દૈવી જીવોને શરણે લે છે એમ. અને એ રીતે મહાપ્રભુજી જ મોહ પમાડે એવું નહીં, ભગવાન મોહ પમાડે છે. ભગવાનના એવા અવતારો તમે જો, બુદ્ધ, તો એ બુદ્ધનો અવતાર જ આખો એવો જ છે મોહ પમાડવા માટે, કે બીજે કચરાપટ્ટી એમાં ઘરી ગઈ છે એને કાઢો. એટલે એવા મોહક શાસ્ત્ર ફેલાવ્યા. બુદ્ધા અવતારે ત્વધુના તદ વસગાસુરા નાના મતાની વિપ્રેશુ ભૂતવા કુર્વંતી મોહનમ. બધા બ્રાહ્મણો ઈ કુળમાં જન્મ્યા બુદ્ધ ભેગા. તો બધા, કારણ કે ત્યારે બ્રાહ્મણોનું બોલબાલા હતી, બધા વિશ્વાસ એનો જ કરતો. જટાજૂટ ને બધા ભગવા પહેરેલા હોય, ગૌતમ, પછી કણાદ, આવા મોટા મોટા ઋષિમુનિઓ મોહ પમાડે, એવા મોહક શાસ્ત્રો લખે. એટલે બધા એનો વિશ્વાસ કરતા હતા ત્યારે. એટલે એના દ્વારા ભગવાને જ મોહ પમાડ્યો છે. તો બુદ્ધા અવતારે ત્વધુના તદ વસગાસુરા, એટલે બુદ્ધ અવતાર વખતે જે બધા દેવતાઓ હતા એને પણ બ્રાહ્મણ કુળમાં જન્મ લીધો. અને નાના મતાની વિપ્રેશુ ભૂતવા કુર્વંતી મોહન, એવો બધો મોહ પમાડ્યો, બધી કચરાપટ્ટી નીકળી ગઈ. બધા ભક્તિ કરવા માંડી ગયા હોય તો બધાને ઉદ્ધાર તો કરવો નહોતો ભગવાનને. એટલે ભગવાનનો અવતાર પણ આ રીતે મોહ પમાડે છે. પછી ગૌતમ, કણાદ, એ બધા એવા મોહક શાસ્ત્રો લખ્યા છે જેને કારણે આસુરી જીવોને મોહ થાય છે. ત્યાર પછી છેલ્લી ટીકા છે આપણી વદનાનલદાસજી, શ્રી વલ્લભજી. શ્રી વદનાનલદાસ શ્રી વલ્લભજી કહે છે કે આસુરાણામેવ અર્થે વ્યાજસ્ય, સોરી ઉપર રહી ગયું, એતાદ્રશસ્ય પ્રાકૃતાનુકૃતો હેતુમ આહુ પ્રાકૃતાનુકૃતિર્વ્યાજ મોહિતાસુર માનુષ ઇતિ. એટલે પ્રાકૃત મનુષ્યના જેવી અનુકૃતિ કરવાનો હેતુ શું છે મહાપ્રભુજીનો? એતાદ્રશસ્ય પ્રાકૃતાનુકૃતો હેતુમ આહુ પ્રાકૃતાનુકૃતિર્વ્યાજ મોહિતાસુર માનુષ. પ્રાકૃત મનુષ્યના જેવી અનુકૃતિ કરવાનો હેતુ આપનો શું છે? તો કે આસુરોને મોહ પમાડવો છે. અને આસુર મોહનમપી લીલે વૈતી પ્રાકૃતાનુકૃતિરપી લીલાર્થમેવ ઇતિ અર્થ. એટલે અસુરોને મોહ કરવો એ પણ એક ભગવાનની લીલા જ છે. શ્રી મહાપ્રભુજીની અહીંયા ભગવાનની અને મહાપ્રભુજીની બેયની. તો અસુરોને મોહ કરવો એ પણ એક ભગવાનની લીલા છે. આનંદસ્ય હરેર લીલા. એટલે આ પ્રાકૃતાનુકરણ પણ એક લીલા જ છે. તેથી આસુર મોહનમ અપી લીલે વૈતી પ્રાકૃતાનુકૃતિ લીલાર્થમેવ ઇતિ અર્થ. પ્રાકૃત મનુષ્યના જેવું અનુકરણ કરવું એ પણ એક લીલા છે આચાર્યજીની. અને આસુરાણામેવ અર્થે વ્યાજસ્ય કૃતવાદ ન દેવાનામ મોહ. એટલે આવી લીલા શા માટે કરે છે? તો કે
આસુરી જીવોને મોહ પમાડવા માટે. એટલે પ્રાકૃતનું અનુકરણ પણ એક લીલા છે, એટલે એ અલૌકિક જ છે એમ. પણ આસુરી જીવોને માટે જ આવા ધર્મોને પ્રગટ કરે છે મહાપ્રભુજી, એને મોહ પમાડવા માટે એમ. પરંતુ જે દૈવી જીવો છે એને એવો વ્યામોહ નથી થતો આનાથી. એટલે કહે છે કે દૈવા કરતા ન દૈવાના મોહ, દૈવી જીવોને મોહ નથી થતો. અતએવ વ્યાજ ઉક્ત, એટલા માટે જ અહીંયા વ્યાજ એટલે બહાને, નિમિત્તે એમ. આવી પ્રાકૃત મનુષ્યના જેવા અનુકરણના બહાને નિમિત્તે એમ અસુરોને મોહ પમાડો છે. બાકી એનું કોઈ પ્રયોજન નથી એમ. એક લીલા જ છે એમ. એ પણ એક એવી લીલા છે પ્રભુની, મહાપ્રભુજીની. શ્રી હરિરાયજીની ટીકા નથી લીધી, પણ વાંચી જાઉં છું એમાં. પછી કીર્તન એક આવતે વખતે કરશું, આપણો સમય થઈ ગયો છે. હરિરાયજી એ જ સંદર્ભમાં લીધી છે બધી ટીકાઓ જે આપણે જોઈ ગયા. આમ તો એ જ વાત કરી, નનુ એતાદૃશ સ્વરૂપ ચેત માનુષત્વ પ્રતીતિ કથમ. મહાપ્રભુજીનું એવું સ્વરૂપ છે, મહોદ્ધાર ચરિત્રવાન છે, તો એની અંદર આવી માનુષત્વ પ્રતીતિ કથમ શા માટે થાય છે? ઇત્યત્ર આહુ પ્રાકૃતાનુકૃતિ વ્યાજ મોહિતાસુર માનુષ. પ્રાકૃતાનામ યા અનુકૃતિ, યાની કે અનુકરણ, પ્રાકૃત મનુષ્યને જેવું અનુકરણ. તસ્યો એમ વ્યાજ, તેના બહાને તેન મોહિતા અસુરા માનુષા. જે આસુરી મનુષ્યો છે એને શ્રી મહાપ્રભુજી આ રીતે મોહ પમાડે છે. ચયન ઇતિ અર્થ, એવો અર્થ અહીંયા છે. યથા ભગવતોપી આસુર વ્યામોહકત્વમ શ્રૂયતે દૃશ્યતે તથા એતેસામપી ઇતિ અર્થ. જેમ ભગવાન પણ આસુરી જીવોને મોહ પમાડે છે એવું સાંભળ્યું છે, શાસ્ત્રની અંદર એવું છે, અને દ્રશ્ય તે જોવા પણ એવું મળે છે આપણને. ભગવાન એવી એવી લીલાઓ, હમણાં આપણે ગોકુલનાથજીએ જોયું, ગોકુલનાથજીએ સમજે કે કંસ પૂતના વગેરેને મોહ થઈ ગયો, દેવતાઓને મોહ ન થયો, એને ભગવાનની સ્તુતિ કરી. તો એ રીતે સાંભળવાય મળે છે અને દ્રશ્ય તે જોવાય મળે છે. એ તે સામપી ઇતિ અર્થ. એમ મહાપ્રભુજી પણ એ રીતે આસુરી જીવોને મોહ પમાડે છે. યદ્વા પ્રાકૃતાનામ અનુકરણમ તેન મોહિતા, પ્રાકૃત મનુષ્યના જેવું અનુકરણ કરીને એને મોહ પમાડે છે. સ્વીકૃતા અસુર ભાવ પ્રાપ્તા માનુષા. બીજો અર્થ એને એવો રીતે કર્યો કે અસુર ભાવને, એટલે આસુરી સ્વભાવ વાળા, એટલે આસુરો અને આસુરી સ્વભાવ વાળાઓ એવા જે મનુષ્યો છે, એવો અહીંયા અર્થ સમજવો એમ. સ્વીકૃતા, જેનો આપણે સ્વીકારી કર્યો છે ને, એવા એને પાછી મુક્તિ આપી છે ભગવાન એમ. જે આસુરી સ્વભાવ, એટલે આસુરો અને આસુરી ભાવ વાળાઓ, એટલે નીચે એને કીધું છે કે એને પાછી મુક્તિ આપી. અસુરાહ માનુષા ચ ઇતિ વા તેસામ અપી મુક્ત્યાદિ દાનેન તથા ઇતિ અર્થ. કે એવા આસુરી જીવોને મોહ મમાડીને અને પાછી એને મુક્તિ પ્રદાન કરી છે, એને હૈણાઈ છે. અને ઈ પાછા ભગવાનના ભક્તો જ હતા. સ્વીકૃતા અને જે હિરણ્યાક્ષ ને હિરણ્યકશિપુને તમે જુઓ તો એ બધા ભક્તો હતા ને. અને આ પૌંડરકનો પ્રસંગ આવે તો એને એવો મોહ થઈ ગયો કે સાચો વાસુદેવ હું છું, પણ ભગવાને એને હણીને પાછી બહુ મહાપ્રભુજીને બહુ સુંદર સમજાવ્યું છે કે પૌંડરક રોજ ઠાકોરજીનું ધ્યાન ધરતો, ચતુર્ભુજ સ્વરૂપનું. કારણ કે પોતે શંખ ચક્ર ગદા પદ્મ ધારણ કરીને એમ જ વિચારતો હું વાસુદેવ છું, હું વાસુદેવ છું. એટલે ભગવાને એને સારૂપ્ય મુક્તિ આપી, પોતાના જેવું રૂપ આપ્યું ચતુર્ભુજ. કારણ કે એમાં હંમેશા તન્મય રહેતો. હરિરાયજી કીધું કે મુક્ત્યાદિ દાન તથા, એવા જે હતા એને પ્રભુએ મુક્તિ આપી છે. કંસય ઠાકોરજીના ચિંતનમાં ડૂબેલો રહેતો, તન્મયમ કૃષ્ણમ તન્મયમ જગત, એને પ્રભુએ મુક્તિ આપી. શું પૂતના બાળકને લેતી ને તો આ કૃષ્ણ હશે, આ કૃષ્ણ હશે, આ કૃષ્ણ હશે, તેની કૃષ્ણમાં એવી તન્મયતા હતી. હકીકતમાં બીજા બાળકો પ્રત્યે એને એ કૃષ્ણમાં જ તન્મયતા હતી એમ. તો આવા બધાને, હા, એટલે એનું મન કૃષ્ણમાં હતું. એટલે ભાગવતકાર એમ કે છે કે ભગવાનની અવતાર દશા હોય ત્યારે કામમ ક્રોધમ ભયમ સ્નેહમ સૌહૃદમ એક્યમેવવા નિત્ય હરો વિદધતો યાંતિ તન્મયતામિતે. કામથી, ક્રોધથી, ભયથી, મોહથી કોઈ રીતે ભગવાનમાં જો તન્મય થઈ ગયો તો એને મુક્તિ પ્રભુ
આપે છે. અવતાર દશામાં, અનવતાર દશામાં ન ચાલે. અનવતાર દશામાં પ્રગટ જ નથી ભગવાન. તો અનવતાર દશામાં તો ભક્તિથી જ ભગવાન મળે. પણ અવતાર દશા જે છે ત્યારે આવો અસાધનમ અપી સાધનમ કરોતી, ભગવાનને મળવાનું સાધન નથી, કામ ક્રોધ વગેરે, એને પ્રભુ સાધન બનાવતા હોય તો આપણે સ્વીકારવાનું જ રહ્યું નહીં. તો કારણ કે પ્રભુને પોતાનું સ્વચ્છંદ સામર્થ્ય પ્રગટ કરવું છે. અને મહાપ્રભુજી કહે છે નમો ભગવતે તસ્મૈ કૃષ્ણાય અદ્ભુત કર્મણે રૂપ નામ વિભેદેન જગત ક્રીડતી યોયત. તો એમાં અદ્ભુત કર્મ શું પ્રભુનું? તો કે અસાધનમ અપી સાધનમ કરો. જે ભગવાનને મળવાનું સાધન નથી એને ભગવાન સાધન બનાવીને એને પ્રાપ્ત થઈ જાય તો ભગવાનને તો કોઈ રોકી શકે નહીં ને. હા, એ તો એનું અસાધનમ અપી સાધન, એ તો પ્રભુની અદ્ભુત કર્મા છે. અદ્ભુત કર્મા એટલે કે બીજા બધા જે મુક્તિ આપે છે એની ક્વોલિફિકેશન જોઈને આપે છે. અને આ તો ઓપોઝિટ જે સાવ દુષ્ટ સાધન છે એને ભગવાન મુક્તિ આપી દે. તો આ ભગવાનની મહાનતા છે. બીજા ગમે ને તમે જો દેવી દેવતાને પૂછો કે ભાઈ આ વસ્તુ કેમ મળે, તો કે તમે આટલી ક્વોલિફિકેશન હોય, આ વર્ણાશ્રમ પાડો, ઓયલું કરો, ઓયલું કરો. ભગવાન કે અડફેટે આવ્યો ને જે ચડ્યો એનો ઉદ્ધાર. અસાધનમ અપી સાધનમ કરોતી. એ કામથી, ક્રોધથી, ગમે એવા દ્વેષથી, ભયથી આવ્યો, બસ પૂરું. અને પાછા એવા ભગવાનમાં તન્મય થઈ જાય છે. એમ તમે કંસને જુઓ, આ પૌંડરકને જુઓ, આ પૂતના વગેરેને જુઓ, તો ભગવાનમાં જરાસન તન્મય નહોતો તો ભગવાન એને ન માર્યો. એ સાલો સંસારમાં આસક્ત હતો એને એ બધા, એ તો ઠાકોરજીને એમ જ માનતો. અને એને વેરે હતું જૂનું, 17 વખત હરાવ્યો એટલે. અને કેટલો મોહ હતો એને. વાર્તામાં આવે છે ભાગવતમાં કે જ્યારે આને કોને યુધિષ્ઠિરને રાજસુ યજ્ઞ કરવો હતો તો રાજસુ યજ્ઞમાં શું કરવું પડે? 10 દિશાઓમાં વિજય મેળવવો પડે પહેલા તો રાજસુ યજ્ઞ કરી શકે. બધી જગ્યાએ પોતાનું એક અથ્થું રાજ્ય થાય કે બધી જગ્યાએ બધા એના જે ઘોડો હોય ને ઓલો રાજસુ યજ્ઞનો એ એટલે મોકલે. પછી જેને ઓબ્જેક્શન હોય યુદ્ધ કરે, કાંઈ સરેન્ડર થાય. એમાં બધી બાજુ દિશાઓ એને જીતી લીધી, એક જરાસંધ રહી ગયો. હવે એ યુધિષ્ઠિરને ટેન્શન હતું કે આનું શું કરવું? આડું એને કોઈ પહોંચી શકે એમ નહીં. 10,000 હાથીનું બોર્ડ હતું એનામાં, 10,000 હાથીનું. તો પછી ભગવાન, ભીમ અને અર્જુન એ ત્રણેય ગયા બ્રાહ્મણનો વેશ લઈને. બ્રાહ્મણનો વેશ લઈને ગયા તો જરાસંધને ડાઉટ ગયો કે આને જોયા છે ક્યાં, કે આ મારાથી બીવેશ ને એટલે બ્રાહ્મણનો વેશ લઈને આવ્યા છે. તો કે એને પાછા માગવા ટાણે જ ગયા. જ્યારે સવારમાં દાન કરતો ત્યારે એ કોઈ નાનો પાડતો આપી દેતો જીવો. એમ બ્રાહ્મણોનો પાછો પ્રેમી હતો. એટલે એ સમયે ગયા તો એને ખબર પડી ગઈ. ભગવાન આ બધા ભીમે થોડીક એની પ્રશંસા કરી કે મોટા મોટા રાજાઓ આ રીતે પોતાનું સર્વસ્વ આપી દે છે. થોડીક બલિરાજાએ આપી દીધું તું, એને કઈ પાછી પાની નહોતી કરી આપવામાં. એમ આવી બધી થોડીક હવા ભરી. એટલે પેલો જરાસંધ કહે કે ભાઈ ભલે આ છે એ કે ક્ષત્રિયો, કારણ કે એના નિશાન બાણના ને બધા દેખાતા હતા અંગ ઉપર. એમ ભગવાનના, ભીમના, ઓલા અર્જુનના, ભીમના નહીં. એને ખબર પડી ગઈ. એમ ભગવાનને એમ લાગ્યું કે આ ક્યાંક જોયા છે કે પઢાડું કાંઈ યાદ નથી આવતું. એટલે એને ખબર પડી ગઈ ભલે આ છે ક્ષત્રિયો પણ એ માગવા આવ્યા તો આપણે એને આપી દેવું. આપણે આપણી બદનામ નથી થવું ખોટું વળી, કે અને નહીં આપે તો ખોટા બદનામ થાવ. એમ પછી એને સંકલ્પ કર્યો ભાઈ કંઈ વાંધો નહીં, તમે જે માગો એ હું આપીશ. એમ એને તો ઓલા ભીમને અર્જુન તો કાંઈ બોલી શક્યા જ નહીં. ભગવાને પછી કીધું કે આ અમે બ્રાહ્મણો નથી, ક્ષત્રિયો છીએ. એટલે કીધું કે હું ભગવાન છું અને આ બે પૃથાના પુત્ર ભીમ અને અર્જુન છે, અને હું એના મામાનો દીકરો ને તારો વૈરી કૃષ્ણ છું. ભગવાને બધું ઓપન કીધું. પછી ઓલો જરા હા હા એવું દાંત કાઢવા માંડ્યો. પછી કે ભાઈ ભગવાનને કીધું તમે બીકણ છો, તમારી એને યુદ્ધ જ નહીં કરું. કે 17મી વખત પધાર્યા ઠાકોરજી, 18મી વખત ઠાકોરજી. એમાં ઘણા બધા પ્રયોજન હતા. એટલે જરાસંધ લડવા માટે આવ્યો તો ભગવાન પ્રવર્ષણ પર્વત ઉપર પધારી ગયા. પ્રવર્ષણ પર્વતને
પ્રવર્ષણ પર્વતને એવી બહુ ઈચ્છા રહેતી કે પ્રભુ મારી ઉપર પધારે ને આ એની ઉપર એટલી ઠંડી પડતી તો એને એ બિચારો ઠૂઠવાયેલો જ રહેતો. પેલા જરાસંધે શું કર્યું, પાછળ દોડાવી અને આખો પ્રવર્ષણ પર્વતને સળગાવ્યો. એટલે એમાં એ પ્રયોજન થઈ ગયું. ઓની ઉપર ભગવાને પધારવાનું હતું. ત્યાંથી ભગવાન અને બલરામ બે એટલો લોંગ જમ્પ માર્યો સીધા દ્વારકામ પધાર્યા. પ્રવર્ષણ પર્વત ઉપરથી સૈન્યમાં જોયા કે ભગવાન ઉપરથી પધારી ગયા. સીધા લોંગ જમ્પ સીધા દ્વારકામાં. એટલે ઓલા કોઈને ખબર ન પડી, એને એમ કે સળગી ગયા બધું આખો પ્રવાસ. બે પ્રવર્ષણ પર્વતની ઠંડી ઉડી ગઈ, એનો મનોરથ સિદ્ધ થઈ ગયો. અને ભગવાનને ઘણા બધા કાર્ય એક કામમાં ઘણા બધા પ્રયોજન પ્રભુ સિદ્ધ કરે છે. એમ કહેવાનું તાત્પર્ય એટલું જ છે કે જરાસંધ છે એટલો મુગ્ધ થઈ ગયો એમ. એટલે ભગવાનને એને ના પાડી દીધી કે ભાઈ તમે બીકણ છો, તમારે હારે હું લડું નહીં. તો કેટલો મોહ આ એની પ્રાકૃતાનુકૃતિર્વ્યાજ મોહિતાસુર માનુષ છે. એટલે એને ના પાડી દીધી. અને અર્જુન છે એ પતલો છે અને એ બાણાવડી છે, એ વાત સાચી, પણ કે મારાથી નાનો છે ને એટલે એની હારે હું નહીં ગયો. એટલે એને દ્વંદ્વ યુદ્ધમાં આવ્યું ને કે ભાઈ અમને તમે આપવું હોય તો દ્વંદ્વ યુદ્ધ આપો. આ ભીમી કે મારો સમોવડીઓ છે એની હારે હું લડી છે. પણ એમાં જુઓ કહેવાનું તાત્પર્ય એ છે કે આ જે જરાસંધ કઈ ભગવાનનું સ્મરણ નહોતો કરતો. જેને પ્રભુએ હૈણા કંસને આ પૌંડરકને એ પ્રભુમાં એવા તન્મય હતા, વેરભાવથી હતા, તો પ્રભુ એને હણવા માટે પોતે પધાર્યા. જયારે પૌંડરકે દૂત મોકલ્યો કે ભાઈ આપના શંખ ચક્ર ગદા પદ્મ જમા કરાવી જાઓ, સાચો વાસુદેવ હું છું, તમે ખોટા વાસુદેવ શું એમ. તો ભગવાન તો યાદવે કીધું ભાઈ એ અમારા માટે મચ્છર છે, અમે જઈને પૂરો કરી દેવું, તમારે શું ને પધારવાની પરિશ્રમ લેવાની જરૂર. તો કે નહીં, એને મને કીધું ને મારે એનો મનોરથને પૂર્ણ. એટલે પ્રભુ પોતે પધાર્યા એમ. કારણ કે એ આખો દિવસ શંખ ચક્ર ગદા પદ્મ ધારણ કરીને ઠાકોરજીને જ યાદ કરતો. અને હૈણો એવી જ રીતના પ્રભુએ દુઃખ ન થાય એમ. હણવાની ભગવાનની લીલા ત્યાં એવી જ હતી એમ. બહુ સુંદર એનું વર્ણન આચાર્યજીએ કર્યું. કંસને હૈણો એકદમ બિચારાને જરાય પરિશ્રમ ન થાય અને તરત આટફેલ તરત ઉકલી જાય એમ હૈણો એમ. અને કેવું ઠાકોરજીએ પોતાના ચરણારવિંદની રજ જે અખાડામાં હતી એ અખાડામાં પેલા એને પાડ્યો, જ્યાં પ્રભુના ચરણારવિંદની રજથી પવિત્ર થાય એને એ રજની પ્રાપ્તિ થાય એમ. તો પેલા એને ઠાકોરજીને એટલું સુંદર વર્ણન મહાપ્રભુજીએ કર્યું છે કે જરા પણ એને કૃષ્ણમાં એવો તન્મય હતો અને જરા પણ એને પરિશ્રમ ન થાય એ રીતે એનું. મને તેમ લાગે ઘડીક વખત હાલશે ફાઇટિંગ રસાકસી હાલશે પણ ડોહાઈલી તરત ઉકેલી દીધો એને. કહેવાનું તાત્પર્ય છે કે જે ભગવાનમાં તન્મય હતા એનો પ્રભુએ એવો સુખનો વિચાર કર્યો છે, એને મુક્તિ પ્રદાન કરી. આ પૌંડરકને સારૂપ્ય મુક્તિ આપી પ્રભુએ, કારણ કે પ્રભુના ચતુર્ભુજ સ્વરૂપનું નિત્ય ધ્યાન કરતો હોય. ખાતા પીતા જાગતા સૂતા ઉઠતા બેસતા હું વાસુદેવ છું, હું વાસુદેવ છું એમ. પ્રભુએ એને સારૂપ્ય મુક્તિ પ્રદાન કરી દીધું. એમ કંસને માતાની ગતિ આપી, પૂતનાને. તો એવા બધા છે એ આસુરા વેશ્યો હતા, એટલે પ્રભુએ એને મુક્તિ. એટલે હરિરાયજી અહીં શું કહેજો, તેસામ અપી મુક્ત્યાદિ દાન તથા ઇતિ. આ બધા આસુરા વેશીઓ હતા, ભગવાનમાં તન્મય હતા, એને ભગવાને હણીને મુક્તિ પ્રદાન કરી છે. એને હણી. અને જે ભગવાનમાં તન્મય નહોતા એને ભગવાને બીજા દ્વારા હણાવ્યા. આ શિશુપાલને વગેરે, જરાસંધને વગેરે, પેલા બધા દુર્યોધનને એને પાંડવો દ્વારા હણાવ્યા. એ બધા આ સાવ આસુરીઓ હતા, એ કઈ ભગવાનમાં તન્મય નહોતા. એને તો એટલો મોહ હતો કે પ્રભુ સમાધાન કરવા પધાર્યા પેલા, તો એને ત્યાં ઓલા દુર્યોધનની સભામાં એને બંદી બનાવવાનું કીધું, પકડી લ્યો ગોવાળિયા નહીં. ભગવાને વિરાટ સ્વરૂપ બતાવ્યું કે ગોવાળિયાને પકડો એ ક્યાં. તો ભગવાને બહુ મોટું વિરાટ કોઈ પકડી ન શક્યું એમ. તો કેટલા બધા પ્રાકૃતાનુકૃતિર્વ્યાજ મોહિતાસુર માનુષ. એને એમ લાગ્યું કે આ કોઈ જાદુગર છે એ કે ભગવાનના સ્વરૂપને એને તોય સ્વીકારવા તૈયાર. એને એવું સેન્સેશન જ ન હોય હૃદયમાં એમ. હમણાં એક શબ્દ કીધો ને એટલે આસુરી જીવોને આવા અપ્રાકૃતના સંદર્ભમાં કોઈ એવી અવેરનેસ ન હોય એમ. એટલે એને મોહ થાય છે. આપણા પુષ્ટિ ભક્તિ માર્ગમાં આપણે જોઈએ ને કે મહાપ્રભુજી કીધું તનુ વીત જા, એને ભાગલા કરી દે, તનુ જા ને વીત જા છૂટી કરીને આ બધા મંદિરો ચાલુ કરી દીધા. મહાપ્રભુજીની વાણીની અંદરથી નહીં આવો એને મોહ થઈ જાય છે એમ. સાચા સ્વરૂપને એ લોકો સમજી શકતા નથી એમ. એટલે એક કીર્તન છે કે જોલો હરી અપુનપો ન જણાવે
તોલો માર્ગ કો સિદ્ધાંત પઢેશું ને નહીં આવે. ઘણું વાંચી લ્યો પણ જ્યાં સુધી હરિનો વિચારે આપણને સાચું સમજાવવાનું ત્યાં સુધી માર્ગનો સિદ્ધાંત જ ન સમજાય. તો મહાપ્રભુજીને ઠાકોરજીની કૃપા હોય તો જ આપણને સાચું સ્વરૂપ સમજાય, એનું જ્ઞાન થાય, બાકી તો મોહ જ થાય એમ. એટલે આ રીતે પ્રાકૃતાનુકૃતિર્વ્યાજે મોહિતાસુર માનુષ એ આપણે જોયું. આવતા વખતે આપણે કીર્તન ગોવિંદાસજીનું છે એ લેશું રિવિઝનના રૂપમાં, અને આગળના 2 નામ પછી આપણી ટેસ્ટ આવશે એટલે બધાય જોકે તૈયારી બધાને થઈ જ ગઈ છે એટલે કાંઈ ચિંતા છે નહીં, પણ આગળના 2 નામ પૂરા થશે. 22 નામ 11 નામે આપણે લઈએ છીએ. વૈશ્વાનરો વલ્લભાખ્ય પછી આપણે આનું ટેસ્ટના રૂપમાં ફરીથી આપણે ચિંતન કરશું શ્રી મહાપ્રભુજીના નામોનું. તો આશ્રયનું પદ બોલી અહીં સમાપન કરીએ. ગયા વખતે આપણે પ્રાકૃતાનુકૃતિર્વ્યાજે મોહિતાસુર માનુષ એ નામનું અવગાહન કર્યું હતું. શ્રી મહાપ્રભુજી પ્રાકૃત મનુષ્યોના જેવી અનુકરણના વ્યાજે કે નિમિત્તે મોહિતાસુર માનુષ એટલે જે આસુર માનુષ છે એને આપ મોહિત કરે છે. એમાં આપણે બધી ટીકાઓ જોઈ હતી. શ્રી ગોવિંદાસજીનું કીર્તન બાકી છે, આપણે એને અવગાહન કરતાં પહેલાં થોડું શ્રી ગોકુલનાથજીની ટીકાનું વિહંગાવલોકન કરી લે રિવિઝનના રૂપમાં. એમાં સર્વપ્રથમ શ્રી ગોકુલનાથજી એક શંકા ઉઠાવે છે કે પહેલાં જે નામ આવ્યું એ નામથી જણાવેલું જે સામર્થ્ય છે એ પુરુષોત્તમમાં જ હોવાનું સંભવે છે. પુરુષોત્તમ સિવાય કોઈની અંદર એવું સામર્થ્ય સંભવ નથી. એટલે મહોદ્ધાર ચરિત્રવાન જે આગળનું નામ આવ્યું તો આવું મહોદ્ધારતા તો પુરુષોત્તમમાં જ છે, એના સિવાય કોઈની અંદર હોઈ ન શકે. તો શ્રી મહાપ્રભુજીનો પ્રાદુર્ભાવ તો આ પ્રાકૃત જગતની અંદર થયેલો હોવાથી અને એના ગુણો એમાં શ્રી મહાપ્રભુજીમાં દેખાતા હોવાથી પહેલાં કહેલું બધું જે સામર્થ્ય છે એમનામાં હોવાનું કઈ રીતે સંભવે? તો એના જવાબમાં આ નામ આવે છે. એ શંકાને દૂર કરવા માટે પ્રાકૃતાનુકૃતિર્વ્યાજે મોહિતાસુર માનુષ. શ્રી મહાપ્રભુજી લૌકિક પ્રપંચની અંદર પ્રગટ થયા હોવા છતાં પણ એના જે ગુણો છે એટલે આ લોકના ગુણો, હા પ્રાકૃત ગુણો એમ, તો એ ગુણો તેઓ શ્રીમાં જણાતા હોવા છતાં પણ શ્રી મહાપ્રભુજી છે એ સાક્ષાત પુરુષોત્તમ જ છે એ વાત અહીંયા સિદ્ધ થાય છે. અને એવો પ્રકાર જણાવવા જ શ્રી મહાપ્રભુજી પ્રાકૃતાનુકૃતિ વ્યાજ મોહિતાસુર માનુષ એટલે એવા પ્રાકૃત ગુણોને બતાવે છે મહાપ્રભુજી. અને એ નિમિત્તે આસુરી મનુષ્યો છે એને મોહ કરાવે છે, જેથી કરી અને એ લોકો શરણે ન આવે અને એનો ઉદ્ધાર પણ ન થાય. કારણ કે ભગવાનની ઈચ્છા બધાનો ઉદ્ધાર કરવાની નથી. ભગવાન ગીતાજીમાં કહે છે કે નિબંધાયા આસુરીમતા દૈવી સંપદ વિમોક્ષાય નિબંધાયા આસુરીમતા, એટલે દૈવી સૃષ્ટિ છે એ મુક્તિ માટે છે અને આસુરી સૃષ્ટિ છે એ બંધન માટે છે. એટલે ભગવાન પણ મોહ પમાડતા હતા, એમ શ્રી મહાપ્રભુજી પણ મોહ પમાડે છે. એટલે પ્રાકૃત એટલે સાધારણ મનુષ્ય, એમની અનુકૃતિ એટલે એનું અનુકરણ, એટલે એમના જેવું જ આચરણ શ્રી મહાપ્રભુજી કરીને એના બહાને એના વ્યાજે એનાથી મોહિત એટલે મોહ પમાડે છે. કોને? તો કે આસુર એટલે આસુરી સૃષ્ટિની અંદર જે ઉત્પન્ન થયેલા માનુષ છે, મનુષ્યો છે, સાધારણ મનુષ્યો છે, એમને શ્રી મહાપ્રભુજી આ રીતે મોહ પમાડે છે. ઈશ્વર જે છે એ પણ પ્રાકૃત પુરુષોનું અનુકરણ કરીને એને જોઈને દેવોને પણ મોહ થવાનું સંભવે છે.
એટલે આસુરી જીવોને જ મોહ પમાડનારા કેમ તમે કહી રહ્યા છો એમ? કારણ કે ભગવાન જ્યારે ભૂતલ ઉપર પ્રગટે ત્યારે મોટા મોટા દેવતાઓને ભગવાનના સ્વરૂપની અંદર મોહ થાય છે એમ. તો પછી આ દૈવી જીવોને મોહ નહીં થતો હોય શ્રી મહાપ્રભુજીના આવા સ્વરૂપમાં? આસુરી જીવોને જ કેમ મોહ થાય છે? એવી શંકાના સમાધાનમાં ગોકુલનાથજી કહે છે કે જે પ્રાકૃતના અનુકરણથી ઉત્પન્ન થયેલો મોહ જે જોવામાં આવે છે એ આસુરી મનુષ્યોની અંદર જ જોવામાં આવે છે એમ. એના માટે દ્રષ્ટાંત આપ્યું કે જેમ કંસ, પૂતના આ બધા હતા તો એ આસુરી ધર્મના આવેશવાળા હતા. એટલે એ લોકોને મોહ થતો હતો કે ભાઈ દેવકીજીને જોઈને, ભાગવતજીની અંદર આપણે ગયા વખતે શ્લોક જોયો હતો કે એનું તેજ વગેરે જોયું કંસે, તો એને પ્રાકૃત બાળકના જન્મની જેમ રાહ જોવા માંડ્યો એમ. અને જે દેવતાઓ હતા એને તો કાળાગ્રહમાં આવ્યા તો એણે ભગવાનની સ્તુતિ કરી છે એમ. ભગવાન તો હજી પ્રગટે નથી થયા, દેવકીજીના ગર્ભમાં પધાર્યા છે એમ. તો બધા દેવતાઓએ ભગવાનની સ્તુતિ કરી અને કંસ વગેરે હતા એને મોહ થયો એમ. એટલે એ પ્રાકૃત બાળકના જન્મની રાહ જેમ જોવે એ રીતે એ જોવા લાગ્યો એમ. એ જ રીતે પૂતના વગેરેને પણ મોહ થયો. એ બાલઘાતીની હતી. જ્યારે એ નાના નાના બાળકોને હણતી હણતી ગોકુલની અંદર ગઈ તો એને પણ એવો મોહ થયો અને ત્યારે ભગવાને પણ પોતાનું જે તેજ છે એ ઘણું ઢાંકી દીધું હતું. એટલે ભગવાને પોતાના અલૌકિક ગુણ છે એ ઢાંકી દઈને માત્ર પ્રાકૃત બાળકની સમાન જ ગુણોનું અનુકરણ ત્યારે ભગવાને કર્યું હતું. એ કારણથી જ પૂતના વગેરેને પણ મોહ થયો હતો. અને બ્રહ્માજી વગેરે એ શુદ્ધ બ્રહ્માજી વગેરે છે દેવતાઓ છે, શુદ્ધ દૈવી જીવો છે, એ લૌકિકના અનુકરણ જેવા કે ગર્ભની અંદર ભગવાનનું પધારવું, તો એવું જ્ઞાન હોવા છતાં પણ એ ભગવાનને પુરુષોત્તમ જ માને છે. અને દેવતાઓ વગેરે પણ ભગવાન દેવકીજીના ગર્ભમાં બિરાજે છે, પધાર્યા છે, એ સાક્ષાત પુરુષોત્તમ જ છે અને પોતાના પક્ષપાતી છે અને અસુરોનો સંહાર કરવા માટે ભૂતલ ઉપર પધાર્યા છે એમ ભગવાનની સ્તુતિ કરવા લાગ્યા બધા દેવતાઓ. પરંતુ પ્રાકૃત ગુણોનું જે અનુકરણ જોવાથી એને મોહ ન થયો એમ. એટલે જે દૈવી જીવો છે એને શ્રી મહાપ્રભુજીમાં મોહ નથી થતો. અને આપણે ઘણા બધા દ્રષ્ટાંતો ગયા વખતે શ્રીમદ ભાગવતજીના અને 84 વૈષ્ણવના પ્રસંગોમાંથી આપણે જોઈ ગયા એમ. તો આ બધું જેમ ભગવાનની અંદર જોવામાં આવ્યું એમ અહીંયા પણ શ્રી મહાપ્રભુજીના સ્વરૂપને જાણનારા જે ભક્તો છે, જે દૈવી જીવો છે, એ શ્રી મહાપ્રભુજીની અંદર એવા લૌકિક ગુણોનું અનુકરણ જોવા છતાં પણ એને તો એમ જ લાગે છે કે શ્રી મહાપ્રભુજી સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ છે અને પોતાનો ઉદ્ધાર કરનાર તરીકે જ ભૂતલ ઉપર પ્રગટ થયા છે, દૈવોદ્ધાર પ્રયત્નાત્મા છે અને સાક્ષાત એને પુરુષોત્તમ જ જાણે છે. એટલે આવા ગુણો એની અંદર જોવા મળતા હોવા છતાં પણ જે દૈવી જીવો છે એને એ તો સાક્ષાત મહાપ્રભુજીને પુરુષોત્તમ જ માને છે. સાક્ષાત ગોકુલેશમ ભજનતે, નિખિલ બુદ્ધજના ગોકુલેશમ ભજનતે. પણ આસુરી જીવોને જે મોહ થાય છે એવો મોહ દૈવી જીવોને નથી થતો એમ. એટલે શ્રી મહાપ્રભુજીની અંદર પણ બધા જ ગુણો ભગવાનની જેમ જ સમાન ગુણો બિરાજે છે. જેમ ભગવાન પણ પ્રાકૃતાનુકૃતિ વ્યાજ મોહિતાસુર માનુષ છે, એમ શ્રી મહાપ્રભુજી પણ પ્રાકૃત મનુષ્યના જેવું અનુકરણ કરી અને જે આસુરી જીવો છે એને મોહ પમાડે છે. કીર્તનની અંદર ગોવિંદાસજી હવે કહે છે, પ્રાકૃતાનુકૃતિ વ્યાજ મોહિતાસુર માનુષ પ્રભુ. શ્રી મહાપ્રભુજીનું આ નામ ઉપર શ્રી ગોવિંદાસજીનું જે કીર્તન છે એમાં આપ આજ્ઞા કરે છે કે પ્રાકૃતાનુકૃતિ વ્યાજ મોહિતાસુર માનુષ પ્રભુ. એટલે પ્રાકૃત મનુષ્યના જેવો અનુકરણને નિમિત્ત બનાવીને આસુરી માનવોને મોહિત કરવાવાળા શ્રી મહાપ્રભુજી છે. આવા શ્રી મહાપ્રભુજીનું જે સ્વરૂપ છે એ સુર નર મુનિ ધ્યાન ધરત પાર કચ્છું ન પાવે. આવા શ્રી મહાપ્રભુજીના સ્વરૂપને સુર, દેવતાઓ, મનુષ્યો, મોટા મોટા ઋષિમુનિઓ એ ધ્યાન ધરે છે છતાં પણ એને પાર નથી પામી શકતા. એના સ્વરૂપનું સુર, દેવતાઓ, નર, મુનિ બધા જ ધ્યાન કરે છે છતાં અલૌકિક સ્વરૂપને એવો પાર નથી પામી શકતા એમ. શ્રી મહાપ્રભુજી સાક્ષાત કૃષ્ણ રૂપ જ છે, વસ્તુતઃ કૃષ્ણ જ છે.
એટલા માટે આ બધા સુર નર મુનિ એનું ધ્યાન ધરે છતાં એનો પાર નથી પામી શકતા. એમ ગોવિંદદાસજી કહે છે કે એના સ્વરૂપને કોઈ પાર નથી પામી શકતા. દિવી ભુવી પાતાલ મેં કૌ પટતર નાહી. દિવી ભુવી, દિવી સ્વર્ગ, ભુવી એટલે પૃથ્વી ઉપર, અને પાતાલમાં એવું કોઈ નથી જે શ્રી મહાપ્રભુજીની સમાનતા, જેને મહાપ્રભુજી સાથે એની સમાનતા કરી શકાય. એની પટતર કોઈ ન આવી શકે. શ્રી મહાપ્રભુજી સાક્ષાત દિવી એટલે સ્વર્ગ, દિવી ભુવી પાતાલમાં એટલે ત્રણેય લોકમાં, સ્વર્ગ, પૃથ્વી અને પાતાલમાં, એમ એટલે ત્રણેય લોકની અંદર શ્રી મહાપ્રભુજીની સમકક્ષ એની પટતર કોઈ ન આવી શકે. કે શ્રી મહાપ્રભુજીના સ્વરૂપને એ પાર પણ પામી નથી શકતા, કારણ કે આપે એવું પ્રાકૃત રૂપ દેખાડી અને આસુરી જીવોને મોહ પમાડે છે. એટલે એ લોકોને એમ લાગતું કે આ બ્રાહ્મણ છે, આપણે પણ બ્રાહ્મણ છે. એવા ઘણા પ્રસંગોની અંદર આપણે જોઈ શકીએ. અને મોટા મોટા દેવતાઓ જે છે એ પણ શ્રી મહાપ્રભુજીના સ્વરૂપને પાર નથી પામી શકતા. એ પણ પ્રસંગોની અંદર આવે છે કે શ્રી મહાપ્રભુજીના જે સેવકો છે એને પણ દેવી દેવતાઓ પંખો વગેરે કરે છે, અને એ દેવી દેવતાઓ શ્રી મહાપ્રભુજીના જે સેવકો છે એના માટે એ એટલા બધા એ માન એનું જાળવે છે. વાર્તા પ્રસંગની અંદર આવે કે કોઈ ગામની અંદર રાજાએ કોઈ દેવીના મંદિર બનાવવા માટે બધા ગામના લોકો ઉપર 2 રૂપિયા ત્યારના એ કર નાખ્યો. તો જે 2 ભગવત ભક્તો હતા એને કીધું કે ભાઈ આપણું દ્રવ્ય તો પ્રભુ માટે છે એમ, એટલે એને એ દેવીને જ કૂવામાં નાખી દીધી રાત્રે. તો ઓલા રાજાને રાત્રે દેવી સ્વપ્નમાં આવીને કે હું એ કૂવામાં પડી, મને કાઢ આવી. અને કૂવામાં કોણે નાખી? તો કે ઓલા 2 વૈષ્ણવ જે છે આપણા રાજ્યમાં રહે છે એની ઉપર તું કર ન લેતો એમ. એટલે પછી રાત્રે એને કાઢી કૂવામાંથી. તો એ રીતના જે દેવી દેવતાઓ છે એ પણ મહાપ્રભુજીના સ્વરૂપને થી ડરે છે, આચાર્યજીના ભક્તોથી. એમ મહાપ્રભુજીના સ્વરૂપથી શું, પણ એના જે સેવકો છે એનાથી પણ એ લોકો ડરે છે. એમ એક દેવીનો પ્રસંગ આવે કે એ રોજ એક માણસની બલિ ખાતી, નરબલી. તો ત્યાંથી સાંજે કોઈ દેવીના મંદિરે રહી ન શકે. શાયદ 252 છે કે 84 વૈષ્ણવમાં તો નથી, લગભગ 252 ભગવદીઓના પ્રસંગોમાં છે. તો એક વૈષ્ણવ ત્યાંથી નીકળ્યા ને બરોબર સાંજ પડી ગઈ તો એ ત્યાં રોકાણા એ દેવીના મંદિર પાસે. તો ત્યાંથી આવતા જતા જે વટે માર્ગો હતા એણે કીધું કે ભાઈ આ દેવી છે એ ખાઈ જાય, અહીંયા કોઈને રહેવા દેતી નથી એમ. તો કાંઈ વાંધો નહીં, જોઈએ છે. તો એ ત્યાં રોકાણા. તો રાત્રે પછી એણે શું કર્યું કે દેવીને નવડાવી, એને નવડાવીને પછી એને કંઠી પહેરાવી. હા, પછી ઓલી દેવીએ રાત્રે રાજાના, ત્યાંનો જે રાજા હતો એને સ્વપ્નમાં કીધું કે ભાઈ હવે મારે નરબલી નથી ખાવી, હવે મને રોજ વેજીટેરિયન, હવે હું વૈષ્ણવ થઈ ગઈ એટલે હવે મને વેજીટેરિયન બધું આપજો, રોજ મારા માટે બલી, ફ્રૂટ, ફળ, ફૂલ એવું બધું મને ધરાવજો એમ. એટલે એ વૈષ્ણવે એને એ કંઠી પહેરાવી દીધી, દેવીને વૈષ્ણવ બનાવી દીધી. એવા પ્રસંગો બહુ રોચક આવે છે, આપણે એને જોઈ શકીએ કે ભાઈ શ્રી મહાપ્રભુજીના સેવકો જે છે એનામાં પણ એવું સામર્થ્ય જોવામાં આવે છે કે મોટા મોટા દેવતાઓ પણ એને માન જાળવે છે. તો શ્રી મહાપ્રભુજીનું સ્વરૂપ કેવું હશે એમ, એના સેવકો પ્રત્યે જો દેવતાઓની આવી ભાવના છે તો દિવી ભુવી પાતાલ મેં કૌ પટતર નાહી. સ્વર્ગ, ભૂતલ ઉપર અને પાતાલમાં શ્રી મહાપ્રભુજીની પટતર સમકક્ષ કોઈ પણ આવી ન શકે, કારણ કે આપ સાક્ષાત કૃષ્ણના મુખારવિંદ રૂપ વસ્તુતઃ કૃષ્ણ જ જુઓ. અને પ્રાકૃત રૂપ દિખાય આસુર મોહ ઉપજાવે. તો શ્રી મહાપ્રભુજી તો સાક્ષાત પ્રભુના સ્વરૂપ જ છે. દેવતાઓ પણ પાર નથી પામી શકતા. સુર નર મુનિ ધ્યાન ધરે છે તોય પાર ન પામી શકે. તો શું ભૂતલ ઉપર આપ પધાર્યા હશે તો શું બધાએ એને શરણે આવી જતા હશે? તો કે નહીં. પ્રાકૃત રૂપ દિખાય આસુર મોહ ઉપજાવે. જે પ્રાકૃત મનુષ્યો છે એને તો શ્રી મહાપ્રભુજી મોહ ઉપજાવે છે. જે પ્રાકૃત મનુષ્યો છે, આસુરી જેવો છે, એને તો શ્રી મહાપ્રભુજી મોહ પમાડે છે. એને એમ લાગે કે આ સામાન્ય કોઈ બ્રાહ્મણ હશે
આપણે બ્રાહ્મણ છીએ, ઓલા બધા વાદીઓ આવતા તો શ્રી મહાપ્રભુજી સાથે શાસ્ત્રાર્થ કરતા અને એને એમ લાગે કે આ કોઈ વિદ્વાન છે મોટા, એટલે એની સાથે શાસ્ત્રાર્થમાં નિરુત્તર થઈ જાય તો ફરી પાછા ભણવા જાય કે ફરી પાછો શાસ્ત્રાર્થ કરવા માટે આવશું. તો આ રીતે એ શરણે નથી આવતા પણ મોહ પામી જાય છે. એટલે ગોવિંદાજી કહે છે કે પ્રાકૃત રૂપ દિખાય આસુર મોહ ઉપજાવે. આવા જે પંડિતો અને બીજા બધા જે લોકો હતા એને શ્રી મહાપ્રભુજી પ્રવાહી જીવો આસુરી જીવોને મોહ પમાડે છે. કોટી કોટી જન્મ ભટકી ભટકી અબ મન में હાર માની, સાધન કરી વૃથા ક્યોં હી જન્મ યહ ગવાય. પછી ગોવિંદાજી આગળની લીટીમાં કહે છે કે કોટી જન્મ ભટકી ભટકી અબ મન મેં હાર માની. એટલે હજારો જન્મથી આપણે પણ એવા પ્રવાહી જીવની જેમ જ ભટકતા આવ્યા છીએ. કોટી જન્મથી, હજારો કરોડો જન્મથી ભટકી ભટકી અને મનમાં હાર માનીને બેસી ગયા હતા એમ કે ભાઈ હવે આપણને ભગવત પ્રાપ્તિ નહીં થાય. એટલે સાધન કરી કરીને વૃથા જન્મ ગુમાવી દીધા બધાય. એટલે એક તો ઘણા જન્મોથી ભટકી ભટકીને કંઈ પણ હાસિલ ન કર્યું એમ, મન મેં હાર માની એટલે કાંઈ પણ પ્રાપ્ત ન થયું. અને સાધન કરી વૃથા યોહી જન્મ ગવાય. કારણ કે મહાપ્રભુજીના પ્રાગટ્ય પહેલાં એવો કોઈ માર્ગ કે જે આપણને સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમની પ્રાપ્તિ કરાવે એવો ન હતો. એટલે સાધન માર્ગો હતા બધાય. જેમ ઓલા સિંહ નદના સ્ત્રી પુરુષો સાધન કરતા હતા કે વરસાદમાં ઊભા રહે, ઠંડીની અંદર જલની અંદર ઊભા રહે, પંચાગ્નિ તાપે ઉનાળામાં. તો આવા સાધનો કરીને વૃથા જન્મ ગમાય. આખો જન્મારા બધા સાધનોમાં જ સમાપન થઈ ગયા. કારણ કે સાધનો જ મહાપ્રભુજીના પ્રાગટ્ય પહેલાં મહાપ્રભુજી જે નિસાધન ફલાત્મા, શ્રી મહાપ્રભુ જેમ ભગવાન નિસાધન ફલાત્મા છે એટલે નિસાધન જનોને ફલ પ્રદાન કરવાવાળા ફલરૂપ એવા ભગવાન છે. એમ મહાપ્રભુજી પણ એવા છે. પણ શ્રી મહાપ્રભુજીના પ્રાગટ્ય પહેલાં દૈવી જીવોની હાલત આવી હતી, સાધન કરી વૃથા ક્યોંહી જન્મ ગવાવે. સાધનો કરી કરીને જન્મ બધો એમાં ચાલ્યો જતો, ભગવાનની પ્રાપ્તિ ન થતી એમ. સાધનોથી બહુમાં બહુ ક્ષુદ્ર ફલો મળતા, સ્વર્ગ વગેરે. તો એવા એ મહાપ્રભુજીના પ્રાગટ્ય પહેલાં આવી હાલત હતી એમ કે બધા સાધન કરીને દૈવીજીઓ એમાં જ હતા. કે દૈવીજીઓ સાધન નિષ્ઠાવાળા હતા પણ મહાપ્રભુજીએ ભૂતલ ઉપર પ્રગટ થઈ અને એને ભગવદ નિષ્ઠાવાળા બનાવ્યા, પ્રમેય નિષ્ઠાવાળા બનાવ્યા, ધર્મી નિષ્ઠાવાળા બનાવ્યા, સ્વરૂપ નિષ્ઠાવાળા શ્રી મહાપ્રભુજીએ બનાવ્યા. કારણ કે સાધન નિષ્ઠા તો મર્યાદા માર્ગમાં છે. તો મર્યાદા માર્ગ હતો પહેલાં, પણ મહાપ્રભુજીએ જે વ્રજભક્તોના ભાવો અનુરૂપ જે માર્ગ પ્રગટ કર્યો, જે વ્રજભક્તોને ફલ મળ્યું પ્રભુનો સ્વરૂપાનંદ ભજનાનંદ, એવો માર્ગ મહાપ્રભુજીએ પ્રગટ કર્યો. એવો આજ સુધી કોઈએ પ્રગટ ન કર્યો હતો. એટલે દૈવીજીઓ બધા સાધન કરીને વૃથા જન્મ ગમાવે, થાય એમ નથી. અને મહાપ્રભુજી પ્રગટા ન હતા એની પેલા કોટી જન્મથી ભટકી ભટકી અબ મન મેં હાર માની. કારણ કે દૈવી જીવોની સ્થિતિ પણ આવી જ હતી પ્રવાહી જીવોના જેવી જ. પણ મહાપ્રભુજી પ્રગટી અને દૈવી જીવોને શરણે લઈ એને ફલ માર્ગ બતાવ્યો છે. બધી સાધન નિષ્ઠા છોડાવી અને ભગવદ નિષ્ઠામાં એને પ્રવૃત્ત કર્યા છે. ભગવાન એવ હિ ફલમ, ભગવાન જ ફલ છે. પુષ્ટિ માર્ગે અનુગ્રહ નિયામક ઇતિ સ્થિતિ, એ વાત એને સમજાવી કે પુષ્ટિ ભક્તિ માર્ગની અંદર સાધન નિયામક નથી પણ ભગવાનનો અનુગ્રહ નિયામક છે. તો એ પ્રભુના અનુગ્રહથી જ આવો માર્ગ પ્રાપ્ત થાય છે. જે વાત હમણાં આપણે ભક્તિ અંશમાં જોઈ ને, યમે વૈશ વૃણુતે નાયમ આત્મા પ્રવચને ન લભ્યો ન મેધયા ન બહુના શ્રુતે ન યમે વૈશ વૃણુતે તે ન લભ્યે તસ્ય સાત્મા વિવૃણુતે તનુસ્વામ. પ્રભુ જેનો અંગીકાર કરે છે, પ્રભુ જેનું વરણ કરે છે, એને જ એવી સ્વરૂપ નિષ્ઠા થાય છે, એને જ ભગવાનની પ્રાપ્તિ થાય છે. બાકી વૈદિક તાંત્રિક દીક્ષા અર્ચના વિધિવીર મંત્રો ઉપાસન વૈદિક તાંત્રિક દીક્ષા અર્ચના વિધિવીર અસ્પૃષ્ટો, પુરુષોત્તમ એનાથી અસ્પૃષ્ટ છે. રમતે નિજ ભક્તેષુ સમેસ્તુ સર્વસ્વમ. એટલે કહે છે સાધન કરી વૃથા ક્યોહી જન્મ યહ ગમાવે. આ જન્મારો વૃથા ચાલ્યો ગયો સાધન નિષ્ઠામાં, સાધનો કરીને કંઈ ફલ હાસિલ ન થયું. ઓર સબ ઉપાય છાંડી. હવે શ્રી મહાપ્રભુજીએ કૃપા કરી છે, શ્રી મહાપ્રભુજી ભૂતલ ઉપર પ્રગટ થયા છે, તો ઓર સબ ઉપાય છાંડી અસત્સંગ કો નિવારી, સંશય સબ મન કો કાઢ્યો અપને જી આવે.
એટલે બધા ઓર બીજા બધા સાધનો નિષ્ઠાને હવે છોડો, ઓર સબ ઉપાય છાંડી, બીજા બધા ઉપાયોને છોડીને, બીજી બધી ખટપટને છોડીને, અસત્સંગનો ત્યાગ કરીને, એટલે દુસંગનો ત્યાગ કરીને, બીજા બધા ઉપાયો છોડીને એકમાત્ર મહાપ્રભુજી જે બતાવેલો ઉપાય છે એનું જ આપણે નિષ્ઠાપૂર્વક આચરણ કરવું જોઈએ. એમાં અહીંયા ગોવિંદાસજી કહે છે કે ઓર સબ ઉપાય છાંડી અસત્સંગ કો નિવારી, કારણ કે અસત્સંગ એ બાધક છે. અસત્સંગ, અસદ આલાપ, અસમર્પિત એ બધા છે એ આપણને ભગવદ્ માર્ગની અંદર બાધારૂપ છે. એટલે અસત્સંગ એટલે દુસંગ વગેરેનો ત્યાગ કરીને સંશય સબ મન કો કાઢ્યો અપને જી આવે, અને જે કંઈ બી સંશય હતો એને દૂર કર્યો છે શ્રી મહાપ્રભુજીએ. કારણ કે શ્રીમદ ભગવદ્ ગીતામાં ભગવાન એમ કહે છે કે અજ્ઞશ્ચ અશ્રદ્ધાનશ્ચ સંશયાત્મા વિનશ્યતિ. એક અજ્ઞાની, એક અશ્રદ્ધાવાળો અને એક સંશયવાળો, એનો નાશ થાય છે, એને કંઈ ફળ નથી મળતું. અજ્ઞશ્ચ અશ્રદ્ધાનશ્ચ સંશયાત્મા વિનશ્યતિ એટલે અજ્ઞ, જ્ઞાન વગરનો, અશ્રદ્ધાવાળો અને સંશયવાળો. સંશયવાળાને કોઈ ફળ ન મળે. એટલે અહીંયા કહે છે ગોવિંદાસજી કે સંશય સબ મન કો કાઢ્યો. શ્રી મહાપ્રભુજીએ દૈવીજીઓને શરણે લઈને એના બધા સંશયો દૂર કર્યા. તમે જુઓ કે ષોડશ ગ્રંથને જોશો તો એ વાત આપણને સમજાશે કે ભાઈ પુરુષાર્થની બાબતમાં કોઈ સંશય નહીં રહે, ધર્મ અર્થ કામની બાબતમાં એનું સ્વરૂપ શું છે, પુષ્ટિમાર્ગી, એ પણ આપણને મહાપ્રભુજીએ સમજાવ્યું છે. સિદ્ધાંત મુક્તાવલીની અંદર તમે જુઓ તો છેલ્લે શ્રી મહાપ્રભુજીએ એમ આજ્ઞા કરી છે કે પુરુષો સર્વ સંશયાત વિમુક્ત, પુરુષો સર્વ બધા સંશયોથી દૂર થઈ જાય. સેવાની બાબતમાં, સેવા સ્થળની બાબતમાં, સેવ્ય સ્વરૂપની બાબતમાં, સેવા કર્તાની બાબતમાં બધા જ સંશયો મહાપ્રભુજીએ ષોડશ ગ્રંથમાં દૂર કર્યા છે. એમ કે ભાઈ આ નમસ્કૃત્ય મરીમ વક્ષે એમાં આવ્યું ને કે તદગુણાનામ વિભેદકાન ભાવાન વિંશતિદ્ધા ભિન્નાન સર્વ સંદેહ વારકાન, કે ભાઈ તમારે કેની પાસેથી સાંભળવું, કેની પાસેથી ન સાંભળવું એ બાબતમાં કોઈ સંશય નહીં રહે. તમે જલભેદ ગ્રંથનું એક વખત અવગાહન કરી લેશો તો એમ. એટલે ષોડશ ગ્રંથ મહાપ્રભુજીએ વારંવાર એક એક ગ્રંથની અંદર આ વાત કરી છે કે સંશય સબ મન કો કાઢ્યો. દૈવી જીવોના બધા સંશયોને શ્રી મહાપ્રભુજીએ દૂર કર્યા છે. અને એકમાત્ર શ્રી મહાપ્રભુજીનો જ આશ્રય દ્રઢ રાખવો જોઈએ. સંશય સબ મન કો કાઢ્યો અપને જી આવે એટલે આપણા હૃદયમાં રહેલો જે સંશય છે એને મહાપ્રભુજીએ દૂર કર્યો છે. અપને જી આવે, આપણા હૃદયમાં જે કંઈ બી સંશયો હતા એને શ્રી મહાપ્રભુજીએ ષોડશ ગ્રંથ, નિબંધ વગેરે ગ્રંથો દ્વારા દૂર કર્યા છે. પુષ્ટિ પ્રવાહ મર્યાદા ભેદમાં છેલ્લે કીધું ને કે આ પહેલા જ પુષ્ટિ પ્રવાહ મર્યાદા વિશેષેણ પૃથક પૃથક જીવદેહ ક્રિયા ભેદે પ્રવાહેણ ફલે વક્ષામી સર્વ સંદેહા ન ભવિષ્યંતિ યત્શ્રુતે. આ સાંભળી લેશો તો જીવની બાબતમાં કોઈ સંદેહ નહીં રહે. વારંવાર શ્રી મહાપ્રભુજી આપણને હેમરિંગ કરીને આપણા સંશયો બધા દૂર કરે છે. આપણા હૃદયમાં રહેલા સંશયોને દૂર કરવા માટે ષોડશ ગ્રંથ પ્રગટ કર્યા છે. આપણી સંશયોને દૂર થાય અને ભગવાનમાં આપણી દ્રઢ ભક્તિ થાય અને ભગવત સેવા, ભગવત કથા, ભગવત ગુણગાન, ભગવત શરણાગતિ આપણી દ્રઢ થાય, એમાં આપણી પ્રવૃત્તિ થાય. એટલા માટે આ બધા સંશયોને દૂર કરીને શ્રી મહાપ્રભુજીએ તો જ થાય ને. એટલે જ ભગવાનને કહેવું પડે ને કે સંશય આત્મા વિનશ્યતે, કે ભાઈ સંશયવાળો માણસ સેવાય નિષ્ઠાથી નહીં કરતો હોય. તમે જુઓ એને ડર લાગતો છે અપરાધ થઈ જશે, જારીજી આમ રાખી દીધા તો અપરાધ થઈ જશે, ઠાકોરજીને આમ ભોગ ધરી દીધા તો અપરાધ થઈ જશે, એવી અપરાધ બોધથી પીડાતો રહેશે. હા, કાપરસમાં પરોવાઈ જાય, મેંઢ મરજાદમાં પરોવાઈ જાય. તો એ રીતે એના બધા સંશયમાં જ જીવતો હોય. એમ એ સંશયગ્રસ્ત હોય, એના સંશયો ક્યારેય નિવૃત્ત ન થાય. જો મહાપ્રભુજીને જ્યાં સુધી એ ન પકડે, શ્રી મહાપ્રભુજીના ગ્રંથોને ન પકડે, ત્યાં સુધી માણસ સંશયમાંથી બહાર નથી આવતો. અને નથી આવતો એટલે જ એનો નાશ થાય છે. એમ નાશ થાય મતલબ એને એ દ્રઢતા આવતી નથી. એમ જે મહાપ્રભુજી યથા હરિકૃષ્ણો મનુષ્ય વિશતે નિજે તથા તથા સાધને શું પરિનિષ્ઠા વિવર્ધતે, એવી પરિનિષ્ઠા જે આવી જોઈએ એ ન આવે.
એટલે સંશય સબ મન કો કાઢ્યો અપને જી આવે. જે આપણા હૃદયની અંદર આવેલા બધા સંશયો છે એ મહાપ્રભુજીએ દૂર કર્યા. કઈ રીતે? વચનામૃત શ્રવણ સુનો, હરિ સેવા હિતસો કરો. એ બધા મહાપ્રભુજીની જે ગ્રંથો છે, શ્રી મહાપ્રભુજીની નિત્ય એની વાણીનું આપણે અવગાન કરશું તો આપણા બધા હૃદયના સંશયો છે એ દૂર થઈ જશે. એટલે શ્રી ગોવિંદાસજી કહે છે કે વચનામૃત શ્રવણ સુનો. હંમેશા મહાપ્રભુજીના જે વચનામૃત છે, મહાપ્રભુજીના મુખારવિંદનું જે અધરામૃત છે, જે આચાર્યજીની વાણી છે, ષોડશ ગ્રંથ, નિબંધ, સુબોધનીજી વગેરે, તો એ ગ્રંથોનું આપણે નિત્ય શ્રવણ, એનું અધ્યયન, એનું સ્વાધ્યાય કરવું જોઈએ. અને હરિસેવા હિતસો કરો. પહેલાં વચનામૃત લીધા અને પછી સેવા લીધી. કારણ કે શ્રી મહાપ્રભુજીએ કહ્યું છે કે શાસ્ત્રમ અવગત્યમ મનોવાગદેહ કૃષ્ણ સેવ્ય. જોજો, વચનામૃત પહેલાં લીધા છે ગોવિંદાજીએ. અને જો મહાપ્રભુજીના વચનામૃત સાંભળ્યા હશે તો આપણે ઠાકોરજીની સ્વરૂપને સમજી શકશું, ઠાકોરજીના સેવાના સ્વરૂપને સમજી શકશું, જીવના સ્વરૂપને સમજી શકશું. હા, એટલા માટે વચનામૃતનું નિત્ય પાન કરવું જોઈએ, નિત્ય એનું શ્રવણ કરવું જોઈએ. અને તમે જુઓ કે શ્રી મહાપ્રભુજી, શ્રી ગુસાઈજી, ગોપીનાથજી, સાત બાલકો, હરિરાયજી, પુરુષોત્તમજી, આ બધા આચાર્યો તમે જુઓ એમાં જ મગ્ન રહેતા મહાપ્રભુજીના વાણીમાં. એમ પુરુષોત્તમજીનું આવે કે અહીંયા સુરતની અંદર થઈ ગયા તો ઠાકોરજીની સેવા પહોંચીને એ ડુમસ, ત્યાં બાજુમાં જગ્યા છે ને ડુમસમાં જઈને પુરુષોત્તમજી મહાપ્રભુજીના ગ્રંથો લખતા એમ એકાંતમાં. તો એ શું છે? મહાપ્રભુજીના વચનામૃતની અંદર એ હંમેશા મગ્ન રહેતા અને ભગવત સેવામાં એ તલ્લીન રહેતા હતા એમ. હા, વચનામૃતો છે એ પણ મહાપ્રભુજી રૂપ જ છે, એનું જ વાંગમય સાક્ષાત સ્વરૂપ છે. અને જો આપણે મહાપ્રભુજીના વચનામૃતનું શ્રવણ કરશું તો જ આપણને હરિસેવાનો જે આનંદ છે એ આવશે એમ. એટલે હરિસેવા હિતસો કરો. હિતપૂર્વક એટલે પ્રેમપૂર્વક, સ્નેહપૂર્વક ભગવત સેવા અને શ્રી મહાપ્રભુજીની વાણીનો અભ્યાસ, એનો વચનામૃતનું શ્રવણ એમ. એ વચનામૃતોનું નિત્ય શ્રવણ અને પ્રેમપૂર્વક ભગવત સેવા, એ જ વાતને શ્રી મહાપ્રભુજીએ કીધું છે સ્મરણમ ભજનન ચાપી ન ત્યાજ્યમ ઇતિ મેં. સ્મરણ અને ભજન, સ્મરણ અને ભજન ક્યારેય પણ ન છોડવા જોઈએ. સેવનમ શ્રી વ્રજેશસ્ય તદ્ગ્રંથાનાંચ પાઠનમ, એમ દ્વારકેશજી ષોડશ ગ્રંથ મહાત્મ્યની અંદર એમ કહે છે કે સેવનમ શ્રી વ્રજેશસ્ય, વ્રજાધિપ શ્રી કૃષ્ણની સેવા, અને તદ્ગ્રંથાનાંચ પાઠનમ, અને શ્રી મહાપ્રભુજીના ગ્રંથોનું પઠન. એ બે વાત છેલ્લે એને ષોડશ ગ્રંથ મહાત્મ્યમાં સમજાવી છે. સેવનમ શ્રી વ્રજેશસ્ય તદ્ગ્રંથાનાંચ પાઠનમ, એમ દ્વારકેશજી આજ્ઞા કરે છે ષોડશ ગ્રંથ મહાત્મ્યમાં. એટલે નિત્ય શ્રી મહાપ્રભુજીના વચનામૃતનું પાન કરવું જોઈએ અને ભગવત સેવામાં તત્પર રહેવું જોઈએ. પછી આ રીતે જો રહેશું તો દુસ્તર ભવ સિંધુ તરો. તો આજે ભવસિંધુ દુસ્તર છે એ તો ગૌવત્સ જેવડો થઈ જશે એમ. જેમ ભાગવતજીની અંદર આવે કે સુખદેવજી પરીક્ષિતને કહે છે કે ભાઈ આ કુરુક્ષેત્ર જે હતું એ બહુ મોટો ભયાનક સમુદ્ર હતો એમ. એને તમારા વડવાઓ, તમારા દાદા એટલે અર્જુન વગેરે ભગવાનના આશરે, ભગવાનના ચરણ કમળનો અવલંબન કરીને એને ગૌવત્સ જેવડો કરીને તરી ગયા. એટલે ભગવાન જો સાથે હોય તો આટલો મોટો સમુદ્ર પણ ગૌવત્સ એટલે ગાયના વાછરડાને જે એની જે છાપ હોય એના ચરણની એવડો એમ. એટલે એવડો એક ક્ષુદ્ર બની જશે એમ. પછી મોટો નહીં રહે, એને તરવું એ પછી સામાન્ય વાત છે જો ભગવાન સાથે છે તો એમ. એટલે દુસ્તર છે. અહીંયા ગોવિંદાસજી કહે છે કે ભાઈ આ ભવસાગર એવો છે, ભવસિંધુ એવો છે. હા, એટલે ભવસિંધુ બહુ દુસ્તર છે, તરવો બહુ કઠિન છે. પણ જો વલ્લભ ઉર આવે, જો મહાપ્રભુજી આપણા હૃદયમાં બિરાજતા હોય તો આ ભવસિંધુ પણ આપણા માટે ગૌવત્સના ચરણ જેવડો બની જશે એમ. ગાયના વાછરડાની ખરી એના નિશાન જે એવડો, એટલે એને તો આપણે ઠેકી શકીએ એમ. એટલે જો ઠાકોરજીને મહાપ્રભુજી સાથે હોય તો પછી ભવસિંધુ ભલે ગમે એટલો દુસ્તર હોય તો પણ આપણને
તરવો આપણા માટે સામાન્ય વાત બની જશે, ક્ષુદ્ર બની જશે એમ, જો મહાપ્રભુજીને ઠાકોરજી સાથે છે તો. એટલે ગોવિંદાજી કહે છે કે દુસ્તર ભવ સિંધુ તરો. ક્યારે? એનું વચનામૃત શ્રવણ કરતા હશું, ભગવત સેવા કરતા હશું તો આ દુસ્તર ભવ સિંધુ પણ તરાઈ જશે એમ. મહાપ્રભુજીને હૃદયમાં પધરાવીને, શ્રી મહાપ્રભુજીને હૃદયમાં પધરાવવું એટલે શું? તો કે મહાપ્રભુજીના જે નામ, સર્વોત્તમ સ્તોત્ર, સો યશોગાન સંહૃષ્ટ હૃદયમ ભોજ વિષ્ટર, એના યશોગાન કરવાથી મહાપ્રભુજી આપણા હૃદયમાં, હૃદય કમળના આસન ઉપર આવીને બિરાજી જાય છે. તો અહીં કીધું વલ્લભ ઉર લાવે. ઉર એટલે હૃદયમાં શ્રી મહાપ્રભુજી પધારે છે. એનું ગુણગાન કરવાથી, એના વચનામૃતોનું શ્રવણ કરવાથી, એના ગ્રંથોનો પાઠ કરવાથી શ્રી મહાપ્રભુજી આપણા હૃદયમાં પધારે છે. અને હૃદયમાં પધારી ગયા પછી ભવસિંધુ આપણા માટે તરવો એ દુસ્તર નથી એમ. પછી ગોવિંદાસજી કહે છે કે કહત ગોવિંદ કલિયુગ મેં ઓર કછું ઉપાય નહીં. એ ભવસાગર તરવાનો બીજો કોઈ ઉપાય નથી. આ કલિયુગની અંદર કોઈ સાધનોથી ભવસાગર તરાશે નહીં, કારણ કે એટલો દુસ્તર છે. શ્રી મહાપ્રભુજી અને શ્રી ઠાકોરજીને જો હૃદયમાં પધરાવશું, એના વચનામૃતનું શ્રવણ કરશું, ભગવત સેવા કરશું, તો આ બધો ભવસાગર છે આપણા માટે ક્ષુદ્ર બની જશે. એટલે કહત એટલા માટે ગોવિંદાસજી કહે છે કે કલિયુગની અંદર ઓર કછું ઉપાય નહીં, બીજો કોઈ ઉપાય નથી. એક જ ઉપાય છે, મન વચન કર્મ કરી શ્રી વલ્લભ ગુણ ગાવે. એ જ ઉપાય ગોવિંદાસજી અહીં બતાવે છે કે મન વચન અને કર્મથી, મન વાણી અને કાયાથી શ્રી મહાપ્રભુજીના ગુણો ગાવા. મનથી મહાપ્રભુજીના ચરણ કમળમાં દ્રઢ આશ્રય, વાણીથી એના ગુણગાન, શરીરથી ભગવત સેવા. તો એ મન કર્મ અને વચન પૂર્વક શ્રી મહાપ્રભુજીનો દ્રઢ આશ્રય આપણે જો કરશું તો કલિયુગની અંદર આપણને કલિયુગ બાધા નહીં થાય એમ. એટલે શ્રી મહાપ્રભુજી શાસ્ત્રાર્થ નિબંધમાં કહે છે કે કલિસ્તસ્ય ફલાય અધુના યધિકારસ્તુ સર્વૈવ ગતા કલો. કલિયુગની અંદર બધા અધિકારો, બધા માર્ગની અંદર જે પ્રવેશવાના જે કંઈ બી અધિકાર હતા, કર્મ જ્ઞાન વગેરેની માર્ગમાં જવા માટેના અધિકાર આપણા હીન બની ગયા એમ. તો અધુના યધિકારસ્તુ સર્વૈવ ગતા કલો. કલિયુગની અંદર બધા અધિકારો જતા રહ્યા છે. અને કૃષ્ણચેત સેવ્યતે ભક્ત્યા કલિસ્તસ્ય ફલાય. જો કૃષ્ણનું ભક્તિપૂર્વક સેવન કરવામાં આવે તો કલિયુગ જે છે એને એ ફલરૂપ બની જાય છે એવા ભક્તોને માટે. એના માટે ભવસાગર તરવો એ ક્ષુદ્ર બની જાય છે. એટલો મોટો ભવસાગર હોવા છતાં પણ જો ઠાકોરજી અને મહાપ્રભુજીનો આશ્રય કરવામાં આવે, શ્રી મહાપ્રભુજીના ગુણ ગાવામાં આવે મન વચન ને કર્મ પૂર્વક એમ, તો આપણને ચોક્કસ આ કલિયુગની અંદર એ જ માત્ર ઉપાય છે. અને એ મહાપ્રભુજીની કૃપાથી જ ભગવત પ્રાપ્તિ થાય છે. એટલા માટે સંપૂર્ણ રીતે અહીં મન વચન કર્મ આપવાનું ટોટાલિટી એમ. ખાલી બોલીએ અને કરીએ નહીં, ષોડશ ગ્રંથનો પાઠ રોજ કરીએ પણ સેવા ન કરીએ, એના ષોડશ ગ્રંથમાં બતાવેલા ઉપદાસ પ્રમાણે જીવન ન જીવીએ એમ નહીં. વચન અને કર્મ લઈ લીધા ગોવિંદ, નહીતર પાછો છટકી જશે. આપણે બધા ચાખા ચક્રમણી છીએ એટલે કે જો મનથી વચનથી પણ બોલતો રહે અને કાંઈક વ્યાપાર પણ એમાં ખીલાવે એને મહાપ્રભુજીના સિદ્ધાંતોને. એટલે કાંઈક વ્યાપારમાં ખીલવું જોઈએ ને, તો જ એમાં નિષ્ઠા આવે. નિષ્ઠા અભાવે ફલમ તસ્માત નાસ્તે વેતી વિનિશ્ચય. નિષ્ઠા સાધને રેવ ન મનોરથ વાર્તયા. એટલે નિષ્ઠા જે છે એનાથી જ કોઈ પણ માર્ગ ફલિત થાય છે. અને નિષ્ઠા જે છે એ ખાલી વાણીના વિલાસથી ન આવે, એ સાધને રહેવા એટલે ખીલવવું પડશે આપણે આપણી ક્રિયાકલાપમાં એમ. એટલે ગોવિંદાજી ત્રણેયને લઈ રહ્યા છે કે ભાઈ મન વચન અને કર્મ એમ, કાયિક વાચિક અને માનસિક. ત્રણેય રીતે મહાપ્રભુજીના જે સિદ્ધાંતો પ્રમાણે આપણું જીવન હશે, ત્રણેય રીતે આપણે મહાપ્રભુજીનો દ્રઢ આશ્રય હશે, પ્રભુનો દ્રઢ આશ્રય હશે, એના ગુણ ગાતા હશું તો ચોક્કસ આપણને પણ આ ભવસાગર દુસ્તર હોવા છતાં પણ, આ કલિયુગની અંદર બીજો કોઈ ઉપાય ન હોવા છતાં પણ આ જ કલિયુગની અંદર આપણને ભગવત પ્રાપ્તિ થઈ જશે. એ મહાપ્રભુજીના ગુણ ગાવાથી જ થશે, મહાપ્રભુજીના સિદ્ધાંતોને સમજીને આપણા જીવનમાં ઉતારવાથી થશે. તો આવા શ્રી મહાપ્રભુજી છે કે પ્રાકૃતાનુકૃતિર્વ્યાજ મોહિતાસુર માનુષા. હા, એમાં આવે ને યદંગ્રી નખમંડલ પ્રસુત વારી પિયુષ યુગ પરાંગ હૃદય કલિશ
તૃણમિવે તુચ્છીકૃત, જેને મહાપ્રભુજીના ચરણ કમળનું જે વારી છે, જે ચરણ અમૃત છે, એને પોતાના મસ્તક અને હૃદય ઉપર જેણે લગાવ્યું છે, એના માટે તો આ કલિયુગ છે એ ક્ષુદ્ર બની જાય છે. અને વ્રજાધિપતિ ઇન્દિરા પ્રભૃતિ મૃગ્ય પાદાંબુજ ક્ષણેન પરિતોષિત તદનુગત્વ મેં વાસ્તુ મેં. ઇન્દિરા પણ જેના ચરણ કમળને શોધે છે, એવા વ્રજાધિપને જેણે એક ક્ષણમાં જ પ્રસન્ન કરી લીધા છે, એવા શ્રી મહાપ્રભુજીનો હું અનુગામી બની જાઉં. એટલે ગોવિંદાજી કહે છે કે વન કર્મ વચન કરી શ્રી વલ્લભ ગુણ ગાવે, તદનુગત્વ મેં વાસ્તુ મેં. એવા શ્રી મહાપ્રભુજીનો હું અનુચર બની જાઉં, એવું મને સૌભાગ્ય પ્રાપ્ત થાય કે હું મહાપ્રભુજીનો સેવક થઈ જાઉં, મહાપ્રભુજીના સેવક થવાનું સૌભાગ્ય પ્રાપ્ત થાય, એવી વિનંતી અહીંયા ગોવિંદાજી કરી છે. આવા શ્રી મહાપ્રભુજી પ્રાકૃતાનુકૃતિર વ્યાજ મોહિતાસુર માનુષ. તો અહીંયા ગોવિંદાસજીનું કીર્તન અને આપણે બધી ટીકાકારોની ટીકા પણ આપણે સારી રીતે ગયા વખતે અવગાહન કર્યું હતું. હવે આપણે આગળનું નામનું અવગાહન કરશું, વૈશ્વાનર. આગળનું જે નામ આવે છે 21મું નામ વૈશ્વાનર નામ છે.